નમસ્કાર, સહજ સાહિત્ય ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે જે મહેમાન છે, આજે આપણી સાથે જે સંવાદ કરવાના છે, એ વ્યક્તિત્વ એવું છે કે જેમના વિશે એવું કહી શકાય કે એક પોતાનામાં એક ક્રાંતિ છે, છતાં એક સંતોષ છે. અને એમના શિક્ષક જીવન અને પત્રકારત્વ જીવન, આ બંને એકસાથે એક જીવનમાં એ જીવ્યા છે. અને સૌથી મોટી વાત એ છે કે એમણે કલાકારોને, કસબીઓને, રમતવીરોને એટલો બધો સ્ટેજ આપ્યું છે અને એટલું બધું એમને સ્વીકાર્યા છે કે એમને પોતાએ એમની જાતને બીજાના આધાર માટે રાખી છે. અને એમના આધારે ઘણા બધા કલાકારો, કસબીઓ, ઘણા બધા નવોદિતો એ ઊંચી ડાળ ઉપર ચડી શક્યા છે. આ વ્યક્તિત્વને એક શિક્ષક તરીકે પણ એટલો જ સન્માન, એટલો જ પ્રેમ મળ્યો જેટલો પ્રેમ એમને પત્રકારત્વમાં મળ્યો. એમના જીવનના ઘણા બધા આંદોલનો, ઘણા બધા એમના કાર્યો અને એમના કર્મોએ એમને એક એવી ઊંચાઈ આપી છે કે એમને મળી અને એમનામાંથી એક પોઝિટિવ વેવ્સ આપણને મળે. તો એવા વ્યક્તિત્વ, એવા દિલીપભાઈ મહેતાને આજે સહજ સાહિત્ય આવકારે છે અને એમની સાથે સંવાદ કરે છે. નમસ્કાર દિલીપભાઈ. નમસ્કાર. નમસ્કાર. આનંદ. આપને મળીને ખૂબ આનંદ થયો અને આપને જ્યારે પણ મળીએ ત્યારે એક હકારાત્મક તરંગો અમારામાં પ્રસરે છે. અને આપને એ કહેવાનું મન થાય કે જ્યારે આપના ઘરમાં પ્રવેશીએ છીએ ત્યારે ઘરનું નામ છે બારણા ઉપર લખાયેલું નાદ બ્રહ્મ. બરાબર. તો મને તો પહેલો જ પ્રશ્ન એવો થાય કે આપે આ શબ્દ કઈ રીતે પસંદ કર્યો? પહેલાં તો તમારા સૌનો ખૂબ આભાર કે છેક ઉનાથી તમે લોકો અહીંયા આવ્યા મારો ખાસ ઇન્ટરવ્યૂ લેવા માટે. તો એ બદલ તમારો ખૂબ દિલથી આભાર માનું છું. અને કદાચ આ પહેલું પોડકાસ્ટ છે મારા વિષયનું. અગાઉ દેવલભાઈ શાસ્ત્રીએ એક વિષય ઉપર મારો ઇન્ટરવ્યૂ કર્યો હતો એક ચેનલ ઉપર, પણ ખાસ એક્સક્લુઝિવ કોઈ થતું હોય તો આ આનંદ કરી રહ્યો છે, ત્યારે મને એનો આનંદ છે અને ગૌરવ પણ છે કે ખૂબ સરસ રીતે આ ક્રમ તમે ગોઠવો. તો નાદ બ્રહ્મમાં એવું છે કે આમ તો સંગીત તો મારી સાથે નાનપણથી જોડાયેલું છે, ખૂબ બહુ નાનો હતો ત્યારથી. પરંતુ નાદ બ્રહ્મ વિશે કોઈ એવો કોઈ કોન્સેપ્ટ નહોતો મારા મગજમાં, શબ્દ વિશે પણ ખબર નહોતી. પણ અમદાવાદમાં હું જ્યારે ભણતો હતો ત્યારે નવરંગપુરા બાજુ એક બંગલો હતો, એનું નામ નાદ બ્રહ્મ હતું. અચ્છા. મને હંમેશા સાયકલ લઈને નીકળું ત્યારે એમ થાય કે આ નાદ બ્રહ્મ બંગલાનું નામ બહુ સરસ છે, કોનો હશે, શું હશે. પછી મેં 2-3 વખત પેલા ગાર્ડને પૂછ્યું પણ મને કંઈ બહુ રિસ્પોન્સ એણે ન આપ્યો, ચોકીદારે. પણ એક દિવસ તો પછી મેં પૂછી જ નાખ્યું કે જો મારે કોઈ આમાં બીજો કોઈ વિશેષ કંઈ અર્થ નથી, પણ મારે આ નાદ બ્રહ્મ બંગલો કોનો છે એ જાણવું છે. એટલે મને કીધું કે આ વિક્રમ સારાભાઈનો બંગલો છે. એટલે મને બહુ આશ્ચર્ય થયું અને ખૂબ આનંદ પણ થયો. એટલે ત્યારે મેં નક્કી કરી રાખેલું કે જ્યારે આપણું નાનકડું પણ મકાન બનશે જિંદગીમાં ત્યારે એનું નામ નાદ બ્રહ્મ રાખવું. એટલે નાદ બ્રહ્મ રાખ્યું અને પછી ધીમે ધીમે એના અર્થો મારા જીવનમાં આવતા ગયા. અને ક્યારેક ક્યારેક સંગીત સાંભળતા મને એવું ચોક્કસ લાગ્યું કે મેં નાદ બ્રહ્મનો એ અનુભૂતિ કરી છે. જ્યારે દાખલા તરીકે નારાયણ સ્વામીને સાંભળતા હોય કે પ્રાણભાઈને સાંભળ્યા છે, મેં નિરંજન પંડ્યાને સાંભળતો હતો હું ત્યારે. એ પછી જગજીતભાઈ આવ્યા, ગુલામ અલી આવ્યા, એ બધા જે લોકો મહાન માણસો આવ્યા, ભીમસેન પંડિતજીને સાંભળ્યા. તો ત્યારે મને આ બધાને સાંભળતી વખતે ચોક્કસ એવી કોઈ ક્ષણ આવતી હોય છે જ્યાં તમને એમ થાય કે અહીંયા આપણે ઈશ્વરની સમક્ષ અથવા ઈશ્વરની સમીપ છે. તો એ રીતે પછી મારા ગૃહનું મેં નાદ બ્રહ્મ રાખ્યું. આપની સમગ્ર જર્ની જ્યારે હું જોઈ રહ્યો હતો તો ત્યારે એવું થાય કે કેટલી બધી બાબતો આપની સાથે સંકળાયેલી છે. એ પછી કલા હોય કે રમતગમતના કૌશલ્યો હોય કે પછી છેક સનવાવથી શરૂ કરેલી આપની યાત્રા વડોદરા સુધીની હોય કે પછી એક તરણવીરથી લઈ અને અત્યારે આપ શિક્ષક તરીકે નિવૃત્ત જિંદગી પસાર કરી રહ્યા છો. તો આ બધા જમાંથી પસાર થતાં છેલ્લે આપને શું કન્ક્લુઝન આપના મગજમાં આવે છે? બહુ સરસ પ્રશ્ન કર્યો. કારણ કે જીવનની સંધ્યાએ હું જ્યારે મારા ઘરમાં જ્યાં તમે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો, મને આ જ મારું સ્વર્ગ લાગે છે. મને અહીંથી ક્યાંય જવાનું બહાર મન નથી થતું ક્યાંય. પહેલી વસ્તુ તો એ થાય છે. મને એમ થાય કે હું જેટલો સમય આ ઓરડાની અંદર રહી અને સાવિત્રીનો કે શ્રી અરવિંદના સાહિત્યનો અભ્યાસ કરતો રહું, એની સાથે જોઈન્ટ થવાનો પ્રયત્ન કરું, તો મને એક સાર્થકતા લાગે છે જીવનમાં કે જે કર્યું છે એ ભગવાનની બહુ જ ઉત્તમ કૃપા છે, માતાજીની કૃપા છે.
અને આનાથી વધારે વિશેષ કંઈ હોઈ જ ન શકે જીવનમાં. બસ આનાથી કોઈ બીજી મોટી કોઈ ફળશ્રુતિ જ ન હોઈ શકે એવો સંતોષનો ઓડકાર છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ મને એવું લાગે છે પોતાને કે ધીમે ધીમે મારામાં જે દ્વંદ્વ ચાલતું હોય કે એ બધું શાંત થઈ ગયું છે. અને મને હવે બધે એકતાનો એક હાર્મની લાગે છે બધું જીવનમાં. એ બહુ મોટી વસ્તુ મને લાગે છે આ ઘરમાં રહીને. વાહ. સંતોષ બહુ ઓછા વ્યક્તિઓને અંતે સાંભળતો હોય છે, ક્યાંક ને ક્યાંક કશું નહીં કરી શકવાની અથવા તો એવી પરિસ્થિતિ ન સર્જી શકવાની જેવી એની ઈચ્છા હોય એવું હોય છે. તો આપને આ સંતોષની ફિલિંગ ક્યાંથી આવી? સંતોષની ફિલિંગ આ પાછળનું કારણ મારું એક સમર્પણ માતાજી પ્રત્યેનું અથવા દિવ્ય શક્તિ પ્રત્યેનું અને શ્રદ્ધા. આ બે વસ્તુ મને સંતોષ પ્રાપ્ત કરી. મને થયું કે ભગવાને મને ઘણું આપ્યું છે. હું જેટલો ડિઝર્વ નથી કરતો એના કરતાં કદાચ મને 100 ગણું વધારે આપ્યું છે. મેં જેટલું ધાર્યું નહોતું એના કરતાં વધારે સારું આપ્યું છે. હું એક સિમ્પલી બેગ લઈને નીકળેલો ઘરેથી અને આજે ઘણું બધું મને પ્રાપ્ત કર્યું છે. તમારા જેવા મિત્રો મળ્યા છે, બધા શિક્ષક મિત્રોનો પ્રેમ મળ્યો, મને હજારો લાખો વિદ્યાર્થીઓ મને ચાહનારા મળ્યા, વડોદરામાં અનેક લોકોનો પ્રેમ મળ્યો. તો આ બધું મને મારા સંતોષ માટે પૂરતું છે. મને એમ થાય કે આનાથી વધારે બીજું શું જોઈએ જીવનમાં આપણે. બરાબર છે. આપણી એ પેરેન્ટિંગ અને આર્થિક જર્ની અને અત્યારની વાત નહીં, પણ પછી પાછું હું લઈશ અત્યારે. પણ આપણે જે બે નામ અત્યારે વાત કરી, બે નામની, એમના વિશે અમારા શ્રોતાજનોને જણાવો કે આપણે વાત કરી શ્રી અરવિંદની અને શ્રી માતાજીની. તો એ આપના જીવનમાં એ શું હતા પહેલાં તો, અને એ આપના જીવનમાં કઈ રીતે આવ્યા? કારણ કે આજની નવી પેઢી છે એ કદાચ આ નામથી બહુ દૂર છે. તો હું ઈચ્છું કે આપ એમના વિશે થોડીક પ્રાથમિક માહિતી ટૂંકમાં આપો અને આપના જીવનમાં એમનો શું રોલ છે એ જણાવો. યસ, શ્રી અરવિંદ અને માતાજી વિશે તો ઘણું કહી શકાય એમ છે, પરંતુ હું બહુ નાની વયથી એમના સંપર્કમાં આવ્યો અને ખાસ કરીને પછી હું અમદાવાદ ગયો. ત્યાં એક હસમુખ શાહ નામના માણસ એક સેન્ટર ચલાવતા હતા શ્રી અરવિંદ અને માતાજીનું, શ્રી અરવિંદ સાધના કેન્દ્ર એનું નામ. તો ત્યારે હું શ્રી અરવિંદના લખાણો વાંચનોમાં કોન્ટેક્ટમાં આવ્યો. શ્રી અરવિંદ આપણે સૌ જાણીએ છીએ કે વડોદરામાં આવ્યા બહુ નાની ઉંમરે. ઇંગ્લેન્ડથી એ IAS બનવાના હતા, ICS બનવાના હતા, પણ જાણીબૂજી એને પરીક્ષામાં નાપાસ થયા ઘોડેસવારીમાં. અને પછી છતાં પણ મહારાજા સયાજીરાવે એમને સિલેક્ટ કર્યા પોતાના સેક્રેટરી તરીકે. અને એમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો ત્યાં બહુ નાની વયે. અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને શ્રી અરવિંદ, મહર્ષિ શ્રી અરવિંદ ઘોષ ત્યારે કહેવાતા હતા. તો એ જ્યારે નાના હતા, 21 વર્ષની ઉંમરે, 22 વર્ષની ઉંમરે તેઓ વડોદરામાં આવ્યા. વડોદરામાં એ 12 વર્ષ રહ્યા. તો એમની આ જર્ની હતી. બહુ નાની ઉંમરે કોલેજના પ્રિન્સિપાલ બન્યા, વાઇસ પ્રિન્સિપાલ બન્યા, એક ક્રાંતિકારી બન્યા. એના જે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે મહત્ત્વનું પ્રદાન જે કહી શકાય, જે મવાળ ગ્રુપનું, એમાં શ્રી અરવિંદ મોખરે હતા. તો શ્રી અરવિંદે એક ભારતની જે અનેક વિભૂતિઓ થઈ ગઈ એમાંના એક છે. અને પછી પોંડિચેરીમાં એનો જે આશ્રમ સ્થપાયો અને એમાં પછી ફોરેનથી, ફ્રાન્સથી માતાજીનો પ્રવેશ થાય છે. એ વિદેશની નારી હતા. એનું નામ તો મીરા અલ્ફાન્સા હતું, પરંતુ એ શિષ્યા તરીકે શ્રી અરવિંદ પાસે આવ્યા, એનું શિષ્યત્વ સ્વીકાર્યું અને સમર્પણ ભાવે ત્યાં રોકાઈ ગયા. અને એ પછી મંદિરના અધિષ્ઠાતા બન્યા આશ્રમના. શ્રી અરવિંદ જ્યારે યોગમાં, જ્યારે ખાનગીમાં ગયા તપશ્ચર્યા કરવા માટે, પ્રાઇવસીમાં, એકાંતમાં, ત્યારે એના ઇન્ચાર્જ માતાજી બન્યા. અને માતાજીને પણ શ્રી અરવિંદના કોલેબોરેટર કહેવામાં આવે છે. શ્રી અરવિંદના યોગમાં, શ્રી અરવિંદનો જે પૂર્ણ યોગ છે એમાં માતાજીનું પ્રદાન પણ એટલું જ મહત્ત્વનું છે. અને માતાજીને આશ્રમમાં બધા ભગવતી દિવ્ય શક્તિ તરીકે જ બધા ઓળખીએ છીએ. અને શ્રી અરવિંદે પણ એના પર આટલું લખ્યું છે મા પુસ્તકમાં. તો અમારા માટે શ્રી અરવિંદ અને માતાજી અલગ નથી કોઈ, દે આર કોલેબોરેટર. અને માતાજીએ કહ્યું છે કે વિધાઉટ હિમ આઈ એમ નોટ એક્ઝિસ્ટ, વિધાઉટ મી હી ઇઝ અનમેનિફેસ્ટ. એમના વિના મારું કોઈ અસ્તિત્વ નથી અને મારા વિના એનો કોઈ આવિર્ભાવ નથી. તો આ માતાજીનું સ્ટેટમેન્ટ છે અને બહુ શ્રદ્ધાપૂર્વક માનું છું. શ્રી અરવિંદના લખાણોએ મને બહુ પ્રભાવિત કર્યો. અને સેન્ટરમાં ગયો ત્યાં અમદાવાદમાં, પછી વિદ્યાનગરમાં આવ્યો. તો વિદ્યાનગરમાં પણ બહુ સરસ મજાનું શ્રી દિલાવરસિંહ જાડેજા સાહેબ સેન્ટર ચલાવતા હતા, એનો એક્ટિવ સભ્ય બન્યો અને એમાંથી બધું પ્રાપ્ત કર્યું. પછી ત્યારે જ મારી એવી ઈચ્છા હતી, મનમાં અભિપ્સા હતી કે મને વડોદરા મળે તો સારું. પણ એ દરમિયાનમાં મારે દિલ્હી જવાનું થયું. દિલ્હી આશ્રમમાં પણ મને અરવિંદો આશ્રમમાં જ ત્યાં મળ્યું. તો ત્યાં ધીમે ધીમે મારી સમજણ શ્રી અરવિંદો વિશેની, શ્રી અરવિંદના યોગ વિશેની વિકસી.
અને આ રીતે હું શ્રી અરવિંદાની માતાજીના સંપર્કમાં એ રીતે હું એના યોગમાં આવ્યો. વાહ. વાતને આગળ વધારીએ, આપે વડોદરાનો ઉલ્લેખ કર્યો તો મને પૂછવાનું મન થાય કે આપના જીવનમાં વડોદરા કઈ રીતે આવ્યું, આપે વડોદરાને કઈ રીતે સ્વસ્યું, એને સંવેદ્યું, અને વડોદરાને આપે શું આપ્યું અને આપને વડોદરાએ શું આપ્યું? કારણ કે વડોદરા સાથેના આટલા લાંબા ગાળાનું આપનું જીવન યાપન, એટલે એ સહજ પ્રશ્ન મને થાય કે વડોદરાએ આપના જીવનમાં કઈ રીતે ભાગ ભજવ્યો? બહુ સરસ. વડોદરામાં મારા લગભગ 40 વર્ષ થવા આવ્યા છે ત્યારે. હા. અને લગભગ 35 વર્ષ તો મેં એક શિક્ષક તરીકે અને એક કર્મશીલ તરીકે કહો કે પછી એક એક્ટિવિસ્ટ કહો કે પત્રકારત્વ કહો. મારું પત્રકારત્વ 86માં શરૂ થયું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાથી, અને 92 સુધી ચાલ્યું. પછી હું ગુજરાતી જર્નલિઝમમાં આવ્યો ધીમે ધીમે. એક નાના ચોપાનિયાથી મારી કોલમની શરૂઆત કરી અને પછી રિપોર્ટર બન્યો, એમાં હું ગ્રાઉન્ડ રિપોર્ટર. તો ટાઈમ્સમાં હું સ્ટ્રિંગર તરીકે જોડાયેલો અને પછી ધીમે ધીમે અમારું પ્રમોશન છે 92માં અમારું રિપોર્ટર તરીકે આવ્યું. તો આ એક જર્ની છે. પણ વડોદરાએ મને શું આપ્યું, મેં વડોદરાને શું આપ્યું, એ જ્યારે વિચારું છું ત્યારે મને થાય કે વડોદરાએ મને ઘણું આપ્યું છે. વડોદરાએ મને સંગીત આપ્યું. પછી તો સંગીતનો આનંદ આપ્યો મને ખૂબ. સંગીતમાં મને જ્યાં ગાવાની રજૂઆત કરવાની તક મળી એ મને વડોદરાએ ખૂબ આપ્યું, પ્લેટફોર્મ મને. તો જ્યાં જ્યાં મને અવકાશ મળ્યો ત્યાં મેં ગીતો ગાયા, ગરબા ગાયા, ગઝલો ગાઈ, સુગમ સંગીત ગાયું. તો આ બધું મને જે મળ્યું એ બધા વડોદરાની મોટી દેણગી છે. તો મને લાગે છે કે સંગીત એ મારી પહેલી પેશન છે જીવનમાં. મને એમ થાય કે સંગીત જીવનમાં નથી તો કશું નથી. તો એ વસ્તુ મને વડોદરામાંથી બહુ પ્રાપ્ત થઈ, સરસ સરસ મજાની. અને વડોદરાના જ કલાકારો જ નહીં, પણ વડોદરામાં જે 2-3 સંસ્થાઓ જે છે, કોમલ નિષાદ છે, બીજી છે એવી સંસ્થાઓ, ત્યારે વડોદરામાં દુનિયાભરના, ભારતભરના બેસ્ટ જે શાસ્ત્રીય સંગીત વાદકો અને ગાયકો હતા એમના જે કોન્સર્ટ થયા એ બધા મેં એટેન્ડ કર્યા છે. કોઈ નામ બાકી નથી કે જે મેં એટેન્ડ ન કર્યો હોય. શિવકુમાર શર્મા લઈ લો, કે ઝાકિર હુસેન લઈ લો, પરવીન સુલતાના લઈ લો, ભીમસેન જોશી લઈ લો, મહેંદી હસન સાહેબ લઈ લો, ગુલામ અલી લઈ લો, હરિહરન લઈ લો. જગજીતભાઈ સાથે તમારો બહુ પર્સનલ છેલ્લે બહુ સરસ કોન્ટેક્ટ થયો અને એક મૈત્રી થઈ ગઈ. અને એનું એક રેકોર્ડિંગમાં હું એનો હિસ્સો બન્યો જુદી રીતે. તો આ બધું મને વડોદરાએ આપ્યું. અને વડોદરાએ મને શ્રી અરવિંદની માતાજીને સમજવાની શક્તિ આપી. વડોદરાએ મને યુથ સાથે કનેક્ટ થવાની બહુ મોટી તક આપી. મેં અહીંયા અભિનવ યુવા કેન્દ્રની શરૂઆત કરી 1988માં. તો હું માનું છું કે વડોદરાને હું જે આપી શકું એ છે કે મેં અભિનવ યુવા કેન્દ્રની પ્રસ્થાપના કરીને એ નિમિત્તે વડોદરાના એ સમયના જે યુવાનો હતા, વિદ્યાર્થીઓ હતા, એમને હું નૈનીતાલ લઈ ગયો, એમને હું ડેલહાઉસી લઈ ગયો, એમને ગંગાસાગર લઈ ગયો, એમને બેંગ્લોરના જંગલોમાં લઈ ગયો, બધા ટ્રેકિંગ કરાવ્યું, માઉન્ટેનિંગ કરાવ્યું, આબુ લઈ ગયા, જુનાગઢ લઈ ગયા. તો એ બધાને જે મેં ટ્રેનિંગ આપી માઉન્ટેનરિંગની, હું પોતે માઉન્ટેનિયર બન્યો. એનો યશ પણ મારે વડોદરાને આપવો પડે, મારી કંપનીને આપવો પડે, આઈપીસીએલ કંપનીમાં, જેમાં હું રહ્યો, નોકરી કરી મેં. તો હું શિક્ષક તો હતો, પણ એ જમાનાના જે બધા ડિરેક્ટર્સ હતા કંપનીના, ફોર એક્ઝામ્પલ હસમુખભાઈ શાહ છે, કે અમારા ડૉક્ટર ગાંગુલી સર છે, કે પછી મંકોડી સાહેબ હતા એક, આ બધા જે ડિરેક્ટરો હતા એ બધા મારા પિતામહ જેવા હતા. એમણે અમને ખૂબ પ્રોત્સાહન આપ્યું કે તમે લોકો કંઈક બીજું પણ કરો. તો ગુજરાતી સાહિત્ય પરિષદમાં અમે 8-10 જે એટેન્ડ કરી, તો એનો યશ અમને મારી સ્કૂલને જાય છે, મારી કંપનીને જાય છે. મને માઉન્ટેનિયર બનાવવામાં જે આર્થિક પ્રદાન આપ્યું, અમને જો પૈસા જ ના આપ્યા હોત, તેમણે પ્રોત્સાહન જ ના આપ્યું, તો હું કંઈક માઉન્ટેનિયર બની ન શક્યો. અમે લોકો લગભગ 10-15 લોકો આઈપીસીએલમાંથી માઉન્ટેનિયર બન્યા. એનો યશ અમારી કંપનીને જાય છે. તો વડોદરાએ મને પર્વતારોહક બનાવ્યો, વડોદરાએ મને ગાયક બનાવ્યો, એમ કોઈ ચાલે. હું ગાયક તો નથી સંપૂર્ણ, પણ ગાઈ શકું છું સારું, અને લોકોને ગમે છે એવું ગાઉં છું. ગરબા ગાતા શીખવાડ્યો મને, લોકો સાથે મળતા શીખવાડ્યો, પત્રકારત્વ મને આપ્યું. તો આ બધું મને વડોદરાએ મને આપ્યું છે. અને વડોદરાને મેં આપ્યું એ કે વડોદરાના ઘણા બધા યુવાનોને મેં વૃક્ષારોપણ શીખવાડ્યું અને પર્યાવરણના પાઠ શીખવાડ્યા. એમને પર્વતારોહણની તાલીમથી શું પ્રકૃતિ છે અને પ્રકૃતિને આપણે કઈ રીતે જતન કરવું જોઈએ અને કઈ રીતે સંવેદવું જોઈએ, એ વસ્તુ મેં આપી એવું મને પોતાને લાગે છે. અને એનો મને બહુ ખૂબ સંતોષ છે. વાહ. વડોદરાની સાથે સાથે આપની જર્ની અમદાવાદ, ગાંધીનગરમાં પણ રહી. રાઈટ. તો આ 3 મહાનગરોમાં આપની એક સાથેની જર્ની, તો એ આપને અમદાવાદનો પણ ભાગ આપની જીવનમાં કઈ રીતે, અને અમદાવાદ અને વડોદરાને આપ કઈ રીતે મળો છો?
બહુ બહુ કારણ અદ્ભુત કે તે આ પ્રશ્ન પૂછ્યો. હંમેશા ના બહુ ચર્ચાતી આ વાત છે. આ બહુ આ કસમકસ મારી પણ રહી છે. હા. મને જ્યારે કોઈ પૂછે કે આજે પણ અમદાવાદ જાઉં છું ને, ત્યારે ધ મોમેન્ટ આઈ એન્ટર ઇન્ટુ ધ સિટીઝ એરિયા, હમ. તો હું એક મારા ભૂતકાળના બધા મારા યુવાનના કાળમાં ખોવાઈ જાઉં છું. વાહ. એ હું ભાન ભૂલી જાઉં છું કે હું બરોડામાં બસમાં પણ નથી, હું બરોડાની ધરતીમાં અમદાવાદની ધરતી પર નથી. હું એકદમ બહુ જ એકદમ નોસ્ટેલ્જિક ફીલ કરું છું. કારણ કે અમદાવાદમાં ખરેખર તો મારું ઘડતર અમદાવાદમાં થયું એવું મને પોતાને લાગે છે. મારામાં જે સાહિત્યનો જે પ્રેમ ઉભર્યો ને, સાહિત્ય પ્રત્યેનો જે લગાવ છે, એ મને અમદાવાદમાં ગમ્યો. પિક્ચરો પ્રત્યેનો પણ મને, ફિલ્મોને સમજવાની જે સમજણ આપી મને, એ મને અમદાવાદે આપી. અમદાવાદમાં મેં જર્નલિઝમ કર્યું નવગુજરાત કોલેજમાં, એ જુદી વસ્તુ, એ પછી વાત છે. પણ અમદાવાદમાં અમે બહુ આનંદ કર્યો. એક તો અમદાવાદના ગોલ્ડન યર્સ હતા, ડ્રાઇવ ઇન સિનેમામાં ફિલ્મો જોવાની, ગાંધી ફિલ્મ મેં ત્યાં જોઈ. પણ અમદાવાદમાં શું થયું કે હોટલ પોઇન્ટ્સ હતા એ વખતે. હું તો બહુ નાનો હતો, કોલેજના 3જા વર્ષમાં હતો. પણ એ વખતે હેવમોરમાં વિનોદ ભટ્ટ મળે મને, રઘુવીર ચૌધરી મળે, લાભશંકર ઠાકર મળે, આદિલ મંસૂરી મળે, અને આવા બધા જે માણસો ભેગા થતા, તો મારું કામ તો એ લોકોને સાથે બેસવાનું અને સાંભળવાનું હતું અને એન્જોય કરવાનું હતું. પણ એમ કરતાં કરતાં મને કવિતા પ્રત્યેની પ્રીતિ થઈ, અને ત્યાં ઉર્દૂના બહુ મોટા મુશાયરા થતા. એમાં માધવસિંહ સોલંકી પણ આવતા અને બીજા બધા પ્રબોધભાઈ રાવલ પણ આવતા. તો એ બધાની સાથે બેસવાની મને તક મળતી, અને એવા બધા જાયન્ટ્સ બધા ઉર્દૂના આવતા બધા. ત્યાં ખાનપુરમાં મુશાયરો થતો, તો હું જતો ત્યાં. 2-3 મુશાયરા મેં એટેન્ડ કર્યા. તો એમાં મને બહુ ખૂબ મજા આવતી. તો એ પ્રત્યે, ઉર્દૂ પ્રત્યે પણ મારો લગાવ થયો. તો મેં ઉર્દૂ શીખવાની ધીમે ધીમે શરૂઆત કરી. ઉર્દૂમાં મેં, તમે નહીં માની શકો, પણ હિન્દીમાં અને ઉર્દૂ મિશ્રિત મેં ઘણા હિન્દી કાવ્યો લખ્યા. પણ એ બધા મેં લખીને આવતો હતો હું, અને એ બેગ આખી લઈને આવતો હતો હું. સન્માવ આવતો હતો મારું ગ્રેજ્યુએશન પૂરું થયા પછી. તો એ બેગ મારી એક જગ્યાએ ગીરગઢડામાં લોસ થઈ, ચોરી થઈ એની, અને જ્યાં મૂકી હતી એ ચોરી થઈ, અને બધું મારું ગયું ખૂબ. એમાં બધું જ મારું સાહિત્ય, સારા, મારી તસવીરો બધી સારી સારી હતી. બધા લોકોએ, જ્ઞાની ઝેરસિંહ સાથે મારી તસવીરો હતી. હું કોલેજમાં ત્યાં હતો એટલે મેં આખું આયોજન કર્યું. ચિન્મય મિશનના ચિન્મયાનજી સાથે મારા જે ફોટોગ્રાફ્સ હતા એ બધા ગયા. કવિતાઓ બધી ખૂબ સરસ લખી મેં, અને એ બધી ગઈ. તો અમદાવાદમાં ખૂબ પામ્યું. સુંદરમ સાથે મુલાકાત થઈ, ઉમાશંકર જોશીના પીરિયડ્સ મેં ભર્યા એમના, એ મને તક મળી. દિગીશ મહેતા સાથે મુલાકાત થઈ મારી. ભોળાભાઈ પટેલ સાથે ઘણી બધી ચર્ચાઓ થઈ. ભોળાભાઈ સાથે સ્કૂટર પર બેસીને અમે, ત્યારે આ ગુજરાતી સાહિત્ય પરિષદનું ભવન બનતું હતું, તો હું ફાળો ઉઘરાવા પણ એની સાથે ગયો છું 2-4 વખત. અને થોડા ફાળા મારા કોન્ટેક્ટમાં જે હતા, જે સંપર્કમાં હતા, મારા વિદ્યાર્થી મિત્રો, એમની પાસેથી પણ મેં સાહિત્ય પરિષદ માટે થોડો ફંડ ફાળો, લગભગ એ વખતે મને યાદ છે ત્યાં સુધી લગભગ 5-1 હજાર રૂપિયા મેં કલેક્ટ કરેલા એ વખતે, એ સમયે. હા, તો એ બહુ મોટી રકમ હતી. રઘુવીરભાઈ એ વખતે મને બહુ એપ્રિશિએટ બી કરતા હતા કે ના, આ એક વિદ્યાર્થી પણ જો આટલું કરી શકતો હોય તો આપણે બધા એ કરવું જોઈએ. તો ગુજરાતી સાહિત્ય સાથેનો મારો જે અનુબંધ છે એ ત્યારથી છે. બહુ ઓછા લોકોને આ ખબર હશે. આજે હું પહેલી વખત આ વાત કરું છું, પણ એ ભોળાભાઈ સાથે જોઈન્ટ થવાનું મને તક મળી. મારા ભગત સાહેબ, નિરંજન ભગત સાહેબ સાથે ખૂબ મળી. અને ફાધર વાલેસ તો અમારા બહુ જ પ્રિય પાત્ર હતા. એમની સાથે એ અમને અમદાવાદની પોળમાં લઈ જતા. ત્યાં અમારે 2 દિવસ રોકાવાનું. ફાધર વાલેસ બધાને મળે, વાતચીત કરે, બીજું કંઈ બહુ એકદમ અનૌપચારિક, કંઈ એમાં ઔપચારિકતા નહીં. ખાવું પીવું ને બધા સાથે વાતો કરે, પણ અમે બધું જોઈએ અને પછી ફાધર વાલેસ સાથે પછી પાછા અમે લોકો આવીએ. આવું 2-4 વખત થયું. અમદાવાદમાં RSSની શિબિર મને કરવાની બાલા સાહેબ દેવરસ સાથે તક મળી. ત્યારે શંકરસિંહ વાઘેલા અમારા લીડર હતા. પછી એ નિમિત્તે મારે મોરબીમાં જવાનું થયું. મોરબીનો જ્યારે ડેમ તૂટ્યો ત્યારે. પણ હું ત્યાં રહી ન શક્યો, કારણ કે આટલી બધી દુર્ગંધ આવતી હતી. તો હું તરત પાછો આવી ગયો 24 કલાકમાં. પણ એ સંસ્મરણો છે શિબિરોના બધા, બહુ સરસ. બાલા સાહેબ દેવરસને સાંભળવાના, એની સાથે મુલાકાત કરવાની. તો અમદાવાદે ખૂબ આપ્યું છે મને, ખૂબ. અમદાવાદે ફિલ્મો જોવાનો એક નજરિયો આપ્યો મને. જર્નાલિઝમ ત્યાં નવગુજરાતમાં કર્યું, તો ત્યાં મોહનભાઈ પટેલ હતા, ચંદ્રકાંત મહેતા સાહેબ અમારા હતા, બહુ મજાના માણસ હતા. એટલા બધા ફાઇન ટીચર અને શિક્ષક. તો એણે અમને ફિલ્મો બતાવી, ક્લાસિક ફિલ્મો, ગુરુદત્તની ફિલ્મો છે કે બીજી કોઈ ફિલ્મો છે, ઘણી બધી ફિલ્મો જોઈ અમે. તો અમદાવાદનું તો ઋણ છે મારા ઉપર, એમ કોઈ ચાલે. બરાબર છે. RSS અને શ્રી અરવિંદ, આટલા મોટા ફલક ઉપર જેમણે કામ કર્યું છે, તો આ વ્યક્તિ સાથે હજી પણ રસપ્રદ ચર્ચાઓ આપણે આગળ જોતા રહીએ. આપણે વાત કરી વડોદરાની, ત્યારબાદ અમદાવાદની. આપણે ફ્લેશબેકમાં જઈએ છીએ ધીમે ધીમે, અને એમાં હું આપને લઈ જાઉં છું એક એવી જર્ની તરફ કે આપણે સનવાવથી જુનાગઢની, આપનું મૂળ વતન ઉના તાલુકા ના ગીરગઢડા ગામ, અત્યારે હવે ગીરગઢડા તાલુકો,
અને ગેરગઢડા તાલુકાના સનવાવ ગામમાં આપનો જન્મ બિલકુલ. અને આપનું બાળપણ. તો એ સનવાવથી લઈ અને જુનાગઢની આપની જે જર્ની છે એના વિશે વાત કરવાની છે આપણે. અને એ એટલા માટે રસપ્રદ છે કે આપ સાંભળજો આ વાતને એટલા માટે કે કોઈ વ્યક્તિને એમના ક્રાંતિના બીજ કે એમના શોખ, એમના કલાના બીજ એ એમના ગામના વાતાવરણમાંથી કઈ રીતે મળે છે એ હમણાં આપને જાણવા મળશે. એટલે આપની સનવાવ અને જુનાગઢની બંનેની જર્ની આપ વાત કરો. બહુ સરસ, ફાઇન. સનવામાં મારો જન્મ થયો, સનવામાં મારું બાળપણ રહ્યું. અને માણસનું વ્યક્તિત્વનું ઘડતર જો થતું હોય તો એ એનું વાતાવરણ કરે છે, એના પેરેન્ટ્સ, એના મા બાપ છે, એના આસપાસના પરિવારજનો છે, ગામ છે સમગ્ર. તો મને મારું ગામ તો ખૂબ વહાલું છે. જગજીત સિંહની જે ગઝલ છે અને રાજેન્દ્ર સાહેબની નીના મહેતાએ એક બહુ જ એક છોટા સા ગાँव उसमें પીપલ કી છાંવ, એ જે વર્ણન કર્યું છે નઝમમાં, તો એવા જ એક ગામ સનવાવ કે જેમાં નદીનો કિનારો હતો. એ નદીના અમે રૂપેણ નદીમાં ખૂબ નાહ્યા, અમે ખૂબ નાહ્યા. અને એ અમારા માટે આજે પણ એ પ્રાતસ્મરણીય છે. જે હું નદીઓના નામ સવારમાં લેતો હોઉં છું: ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, સિંધુ, સરયુ, નર્મદા, તાપી, રૂપેણ, વિશ્વામિત્રી, ત્યાં સુધીનો. તો એમાં રૂપેણ આવે છે મારે પ્રાતસ્મરણીમાં, કારણ કે મને એમાંની નદી બહુ ગમે છે. તો એ સનવામાં જન્મ થયો મારો, સનવામાં ઉછેર થયો, સિમ્પલ એક સામાન્ય કુટુંબમાં. પણ એ સામાન્ય કુટુંબ મને અત્યારે હું જોઉં છું આટલા વર્ષો પછી મને થાય કે અસામાન્ય છે. કારણ કે મારા બાપુજીને હું રોજ મંત્રો સાથે જોતો, તો એની પ્રાર્થના જે કરતા, એના વેદમંત્રો મારા કાને પડતા. ગુણવંત શાહે એમના પિતાજીને જ્યારે અંજલિ આપી ત્યારે એના પુસ્તકમાં લખ્યું છે કે કાને પડે કો વેદ મંત્ર, તમે યાદ આવો તત્કાળ તત્ર. તો આ વસ્તુ મેં ગુણવંતભાઈને કહી કે મને પણ આ જ વસ્તુ લાગુ પડે છે કે જ્યારે કોઈ વેદ મંત્ર મારા કાને પડે છે ત્યારે મને મારા પિતાજીનું સ્મરણ થાય છે. આમ તો આપણા મા બાપ આપણા હૃદયમાં જ હોય છે, પણ મને ખાસ આ સમયે કંઈક વેદ મંત્ર સાંભળતો હોય ત્યારે મારા પિતાજી જાણે બોલતા હોય એવું લાગે. તો વેદ મંત્રો સાંભળતા મને એના ગીતા પ્રત્યે આસક્તિ થઈ, એમ કોઈ ચાલે. ગીતા વાંચવા માંડ્યો હું, ગીતા નાનપણથી વાંચવા માંડ્યો. આજુબાજુના બધા જે પાડોશીઓ હતા એમાં તો બધા જ કોમના હતા. તો મારા મિત્રોમાં, અંગત મિત્રોમાં મુસ્લિમો હતા બધા. તો એ મુસ્લિમ કલ્ચરનો પણ મને અનુભવ થયો ખૂબ. અમારા સનવાવ ગામની જે 5-6 જે દરગાહો છે બધી, નવગજા પીર, ગેબનશાહ પીર, લીલા પીર, દવાણિયા પીર, બાલા પીર અને દાતાર, આ 6 આજે એ પણ મારા સ્મરણમાં છે. તો આવો કોઈ ભેદ ત્યારે નહોતો ને આજે પણ નથી મારા મનમાં. તો સનવાવમાં અમારે મેઘાભાઈ એક હતા જે માછીમાર હતા અને બહુ જ સિમ્પલ કુટુંબમાં હતા, ગરીબ માણસ. એના ઘરમાં રોજ મચ્છી વેચાય, શિકાર કરી આવે, સસલાનો શિકાર કરી આવે, પછી તેતરનો શિકાર કરી આવે, એ બધું જોતો હોય. પણ એ મેઘાભાઈ જ્યારે એક ચડ્ડો પહેરીને ઉઘાડા ડીલે એ જ્યારે રાવણ અથો વગાડતા હોય, તો હું ત્યારે ગુરુશંકા કરવા માટે જાઉં રાત્રે. કારણ કે રાત્રિના સમયે જ જવાનું હતું, આજુબાજુ જંગલ હોય બધું, એટલે પ્રાઇવસી રહી થોડી. તો હું એ બધું પતાવીને પછી મેઘાભાઈ પાસે બેસતો હું, રાવણ અથો સાંભળતો. એટલે સંગીતના સુરો મને ત્યારથી જ મળી ગયા બસ, કે આ સારું, આ કેટલું સરસ છે, ખૂબ મજાનું વાદ્ય વગાડે છે આ માણસ, કેટલો આનંદિત છે જીવનમાં, એના કેટલા સાત સુરો મળી રહ્યા છે. એનું એક બાજુ એને વાઇફ છે મચ્છી કાપતી હોય અને એ દ્રશ્ય પણ જોતો હું, એ બધું ચાલતું હોય બધું, પણ મને આમાં આનંદ આવતો. ધીમે ધીમે પછી અમે રમતો રમતા મિત્રો સાથે. પછી ધીમે ધીમે અમે લોકો વોલીબોલ રમતા શીખ્યા. તો વોલીબોલની રમત અમારા રગે રગમાં જ આવી ગઈ. પછી વોલીબોલનો હું જે પ્લેયર બન્યો, પછી તો છે ગુજરાત કોલેજમાં રમ્યા, પછી સ્ટેટ લેવલ રમ્યા, પણ એનું મૂળ બધા અમારા સનવાવ ગામમાં વોલીબોલમાં વર્ષો સુધી રમ્યા. તો પછી બીજી રમતો પણ રમતા. ત્યાં અમે જંગલમાં ફરવા જઈએ અને ગીરના પ્રદેશમાં ફરવા જઈએ, ટૂર રાખીએ અમે લોકો બધા મિત્રો, નીકળી પડીએ ગીરમાં. 2-4 દિવસે પાછા ઘરે આવીએ, સત્તાધાર ચાલીને જતા એ વખતે અમે લોકો. તો એ બધું જીવનમાં બહુ કામનું આવ્યું છે ખૂબ. અને આજુબાજુની વનસ્પતિઓ, આજુબાજુના પ્રાણીઓ, તો હવે તો એ પ્રાણીઓ સનવામાં રહ્યા નથી, પણ મેં એવા પ્રાણીઓ બધા જોયા ત્યારે આપણને થતું કે હવે તો આ અત્યારે કીડી ખાવું નામનું પ્રાણી બહુ દુર્લભ થઈ ગયું છે, પણ મેં બહુ સહજ અને સ્વાભાવિક રીતે મેં જોયેલા. સસલાઓ જોયેલા, બીજા નીલગાયો 1-2 જોયેલી અમે, તો બધા ઝરખ જોયેલું, અને વનસ્પતિઓ ખાસ તો.
અને પીપળાના ઝાડ નીચે મારો જન્મ, મારું બાળપણ ગયું. આંગણામાં જ પીપળાના વડલાનું ઝાડ બને. તો એ બધા કાગડાઓ આવે, બીજા જુદા જુદા પક્ષીઓ આવે, સર્પ આવે, અને એ બધું જે મારા જીવનમાં આવ્યું તો પ્રકૃતિ તરફનો જે પ્રેમ હતો એ મને ત્યાં મળ્યો, બાળપણથી મળ્યો મને ખૂબ. એટલે એ રીતે સન્માવાનું મારા માટે બહુ મહત્ત્વ છે. અને જુનાગઢમાં હું જે આવ્યો, જુનાગઢમાં રામ ટેકરીમાં રામ લખનદાસજી બાપુ હતા, એનો આશ્રમ, એમાં લોકોને વિદ્યાર્થીને મફતમાં ભણવાનું હતું. એટલે એ કેટલા ધોરણમાં આપનો અભ્યાસ? એ હું મેટ્રિક્યુલેશન પાસ કરીને ગયો પછી કોલેજ લેવલ, આ કોલેજમાં. તો હું ત્યાં મને એડમિશન મળ્યું જુનાગઢમાં. બાપુએ મારો ઇન્ટરવ્યૂ લીધો સામાન્ય, અને પછી મને રાખી લીધો. પણ ત્યાં મને બહુ મજા આવી. જુનાગઢના જે 2 વર્ષ મારા ગયા એ ઉત્તમ ગયા. ગિરનારનું સાનિધ્ય મળ્યું, રોજ ગિરનાર જવાનું. અમારો નિયમ જ એવો હતો કે અમારે જે વસ્તુ આવતી હતી, તેલ આવે, ઘઉં આવે, એ બધું અમારે ગિરનારમાં ઉપર પહોંચાડવાનું હોય. એટલે અમારે રોજ 2-3 જણાએ અમારે 2-3 દિવસે મારો વારો આવે બધાનો, ત્યારે સાચા કાંઈ ટૂંક ઉપર, અંબાજી ટૂંક ઉપર એ જવાનું મારે નોર્મલ હતું. એટલે પછી એ વર્ષે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની આયોજન થયું. અને એમાં બીજો એડિશન હતી, એમાં મેં ભાગ લીધો, અને એમાં મારો નંબર 3 આવ્યો હતો. અને મને ગોદરેજનો કબાટ મળ્યો હતો. એ હજી રામટેકરીમાં એ કદાચ હવે હોય તો હોય, ખબર નહીં. હમણાં સુધી તો હતું, 2000 સુધી તો. હું છેલ્લે 2000માં જુનાગઢ ગયેલો, પછી ગયો નથી. આજે એ વાતને પણ આજે 25 વર્ષ થયા જુનાગઢની મારી મુલાકાતને. પણ ગિરનાર હૃદયમાં મારા, ગિરનારમાં ખૂબ આનંદ થયો. એ નિમિત્તે ભારતના જે કેટલાક સાધુઓ હતા, ગોપાલદાસજી મહારાજ રાજકોટના, રામ લખનદાસજી મહારાજ, બીજા ઘણા બધા સાધુ સંતોને મળવાનો ચાન્સ મળ્યો. ખાસ તો મને નારાયણ બાપુ સાથેનો સત્સંગ મળ્યો. એ નારાયણ બાપુ સાથેને સાંભળવાની, પ્રાણલાલભાઈને સાંભળવા મળી, એમની સાથે સ્ટેજ શેર કરવાની પણ 1-2 વખત મને તક મળી, ગાવાની. તો એ બધા સંસ્મરણો છે બધા ખૂબ. ત્યાં ફકીરા ફિલ્મનું શૂટિંગ થયેલું જુનાગઢમાં. શબાના આઝમી અને શશી કપૂરે કરેલું પહેલું જ કદાચ શબાનાનું પિક્ચર. એ પિક્ચરમાં અમે ઓડિયન્સમાં ભાગ લીધો, પણ ભાગ લીધો અમે લોકો, પણ બહુ મજા આવી. એ શશી કપૂર સાથે મારો ઇન્ટરવ્યૂ થયો. બાઉદીન કોલેજમાં અમે ભણ્યા. એવા સરસ પ્રોફેસરો મળ્યા અમને ખૂબ, અને બહુ આનંદ કર્યો, ખૂબ મજા આવી. એ સમયે આપના યાદ દેવડાવું કે આપણે જે ક્રાંતિના બીજારોપણ થયા આપના, એ વાત કરો આપ, કે પગથિયા સમિતિ જીર્ણોદ્ધાર. હા, એ બહુ સરસ તે યાદ કરાયું. એ વખતે શું હતું કે અમે લોકો જ્યારે આ આરોહણ અવરોહણ સ્પર્ધા થઈ, ત્યારે અમને ખબર પડી કે આ પગથિયા બહુ જ ખતરનાક હતા, અને એમાં 2-3 છોકરા પડ્યા અને એને બહુ ઇન્જરી થઈ. મને થયું કે આ પગથિયાનો ઉદ્ધાર થવો જોઈએ. તો એ વિચાર મને ત્યારે જ આવ્યો, અને બહુ નાની ઉંમર હતી મારી, તો 16-17 વર્ષની ઉંમર હતી. પણ મને થયું કે મારે કંઈક કરવું પડે આમાં. એટલે મેં બાપુને વાત કરી કે બાપુ આપણે કંઈક આમાં કરીએ. તો કે કરો, કે હું જો આવું થઈ શકે તો કે શું થઈ શકે. હું આપણે છે ને ગિરનાર સીડી જીર્ણોદ્ધાર સમિતિ નામનો એક ટ્રસ્ટ બનાવીએ. એ સમયે મેં વિચાર કર્યો. બાપુ કે ના, ટ્રસ્ટ નથી બનાવવું આપણે, તમે ખાલી આ ગિરનાર સીડી જીર્ણોદ્ધાર સમિતિનું બોર્ડ મારી દો અને પૈસા ઉઘરાવવાનું શરૂ કરો. જેને આપવા હોય ને આપશે, ભગવાનની કૃપાથી થઈ જશે, કે ગિરનારની કૃપાથી. એટલે મેં સિટીમાં જઈ અને કપડામાં 4-5 કપડાં લીધા, અને એમાં ગિરનાર સીડી જીર્ણોદ્ધાર સમિતિ એવી બનાવી. આ સમિતિમાં કોણ, તો કે રામટેકના જ બધા વિદ્યાર્થીઓ મારા, બીજા કોઈ નહીં. પણ અમે બધા ઝંડો લઈને, એટલે બેનર લઈને ઊભા રહી જાય અને કહીએ ભાઈ આ સીડીના પગથિયા માટે અમે આ ફાળો ઉઘરાવીએ છીએ. અમે 4 વર્ષ, 2 વર્ષ તો હું રહ્યો, પછી મારા પછી પણ 2 વર્ષ કામ ચાલ્યું, અને એમાં ખૂબ પૈસા ભેગા થયા, દાન ભેગું થયું. ત્યાં સુધી કે જે લાકડાના ભારાવાળા માણસો હતા, કઠિયારા લોકો, એ પણ એમાં રોજના ₹1 નાખતા, ₹2 નાખતા. એમ કરતાં એ વખતે પણ લગભગ 60-70 હજાર અમે લોકોએ ફાળો કર્યો. પછી એમાં એ વખતે ત્યાંના હેમાબેન આચાર્ય, સૂર્યકાંતભાઈ આચાર્ય, પછી બીજા મારા એક RSSના એક ભાઈ હતા, એ બધાનો સહયોગ મળ્યો ખૂબ. અને પછી એ કામ આરંભાયું, અને પરિણામે ગિરનાર સીડીનો આખો જીર્ણોદ્ધાર થયો. તો એ ઇનિશિયેટિવ મેં લીધેલા, એ મને બહુ એનો આનંદ થયો. વાહ. આજે આપણે જે ગિરનાર ઉપર ચડીએ છીએ, એના બીજ ક્યાંક એક 16-17 વર્ષના એક યુવાનમાં રોપાય છે, અને એ જ યુવાન મોટા થઈ અને મોટી ક્રાંતિઓ કેવી લાવે છે અને કેવા આંદોલનો કરે છે, એની વાત પણ આપણે આગળ કરતા રહીશું. જોડાયેલા રહો તો આ રસપ્રદ ચર્ચા તમે સાંભળવાની મજા આવશે. હા, તો આપણે આપની આ અલગ અલગ શહેરો સાથેની આપની જર્ની એ જોઈ. હવે આપણે એ ભાગમાં જઈ રહ્યા છે જ્યારે આપના જીવનમાં એક નક્કી કરવાનું હતું કે હવે આગળના જીવનયાપન માટે, જીવન જીવવા માટે એક નોકરી શબ્દ તો કદાચ હું વાપરું કે નહીં, પણ એ જીવનયાપન માટે આપણે કંઈક કરવાનું છે કે જેથી કરીને આ જીવન ચાલતું રહે. તો આપની પાસે
વિકલ્પો હતા કે પછી આપે પત્રકારને પસંદ કર્યું કે પત્રકારિતાએ તમને પસંદ કર્યા, આ જોવું પડે. અને એની સાથે સાથે કે આપ શિક્ષક બન્યા છો એ વિશે આપણે પછી ચર્ચા કરીએ. પણ પહેલો મારો આ પ્રશ્ન છે કે પત્રકારિતા તરફ આપનો ઝુકાવ કઈ રીતે આવ્યો? પત્રકારિતા તરફનો ઝુકાવ તો એના માટે કોઈ સિરિયસ તો હતો જ નહીં, પહેલી વાત તો આ છે. અને પત્રકારિતા કરવી એવો તો મારો વિચાર હતો જ નહીં, કારણ કે હું બેઝિકલી તો શિક્ષક જ હતો. પણ ગુજરાત કોલેજમાં ભણતા ભણતા મેં ડ્રામેટિક્સ કર્યું પહેલા વર્ષે તો, અને પછી બીજા વર્ષે એ 1 વર્ષનો કોર્સ હતો, જનકભાઈ દવે સાથે અમે કર્યું. પણ બીજા વર્ષે મને ત્યાં ચંદ્રકાંત મહેતા સાહેબ મળ્યા અને અમને કીધું કે તારે જર્નાલિઝમ કરવું હોય તો અમે નવગુજરાત કોલેજમાં આ બધું ખોલીએ છીએ, પત્રકારત્વનો 1 વર્ષનો કોર્સ છે કે, અને તારે જોઈન્ટ કરવું જોઈએ. એટલે પછી મેં એ જોઈન્ટ કર્યું અને એ પેરેલ ભણતો હતો, હું ટીવાયમાં હતો અને મેં એ જોઈન્ટ કર્યું અને એ પૂરું કર્યું સરસ રીતે બધું. અને એક સર્ટિફિકેટ પણ અમને મળ્યું ત્યાં એ વખતે. અને એ વખતે મને થયું કે ના, આ કામ બહુ સરસ છે, જર્નાલિઝમમાં આપણે આ થાય તો સારું. પણ મને ખબર હતી કે આ વસ્તુ છે એમાં રોજીરોટીનો બહુ પ્રશ્ન ઊભા થાય એમ હતા. કારણ કે મને વિનોદ ભટ્ટે મને વોર્નિંગ આપેલી કે જો તું આમાં ફૂલ ફ્લેજમાં જઈશ પણ આમાં બધી અનિશ્ચિતતાઓ બહુ છે કે શું આમાં તમને ક્યારેક કોઈ માલિક કાઢી મૂકશે ને એની ખબર નહીં પડે તને, એટલે તું કંઈક સ્થિર થાય એવું કર કે. એટલે પછી મેં વિદ્યાનગર આવ્યો. ઇટ વોઝ ટુ લેટ ફોર મી. એડમિશન મારા માટે બહુ મોડું પડવાનું હતું, હું બહુ મોડો પડ્યો. પણ મને દિલાવરસિંહ જાડેજા સાહેબ મળ્યા, ત્યાંના પ્રિન્સિપાલ હતા નલિની એના આર્ટ્સ કોલેજના, અરવિંદ આર્ટ્સ કોલેજના. તો એણે મને કોઈ પણ જાતના રેફરન્સ વગર મને મારો મોઢું જોઈને જ ખાલી ફક્ત કીધું કે હું ચિઠ્ઠી લખી આપું છું, તું HM પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં જા અને એડમિશન મેળવ. ત્યાં મને એડમિશન મળ્યું, ત્યાં મેં BEd કર્યું. અને BEd કર્યા પછી ગિરગઢડામાં જોબ કરી મેં, મારા ગામમાં જ. ત્યાં એ લોકોનો બધાનો આગ્રહ હતો શિક્ષક તરીકે. પહેલી મારી જોઈન્ટ જોબ થઈ એ ગિરગઢડામાં અભિનવ વિદ્યા મંદિરમાં, જ્યાં હું ભણ્યો હતો. ત્યાં હું જ્યાં ભણ્યો ત્યાં જ. અને બહુ મજા આવી. 1 વર્ષ મેં જોબ કરી બધા સાથે. પણ મારું મન ત્યાં નહોતું માનતું, કારણ કે મને ખબર હતી કે મારો આ વિસ્તાર જે મને મારે જે ઈચ્છા છે, મારે જે કંઈ કરવું છે મને અહીંયા નહીં મળે. આ મારું એક લિમિટેડ સ્પેસ છે મારા માટે. એટલે હું ત્યાંથી નીકળી ગયો અને સીધો દિલ્હી ગયો. અચ્છા. અને દિલ્હીમાં મને ત્યાં જોબ મળી. સનવાવથી સીધો દિલ્હી. આ વિચાર કઈ રીતે આવ્યો કે સનવાવ ગામમાંથી સીધા દિલ્હીનો વિચાર? એ સનવાવથી હું નૈનીતાલમાં એક વિદ્યાનગરમાં BEd કરતો હતો, એટલે મને ખબર કે નૈનીતાલમાં માઉન્ટેનિંગના બધા શિબિરો થાય છે. તો મેં સાહેબને વાત કરી, જાડેજા સાહેબને, કે સાહેબ મારે નૈનીતાલમાં માઉન્ટેનિંગનો પર્વતારોહણનો કોર્સ કરવો છે, તો શું કરવું જોઈએ? તો એ વખતે મારી પાસે ખરેખર પૈસા પણ નહોતા. ઓનેસ્ટલી સ્પીકિંગ, મારો પગાર એ વખતે ગિરગઢડામાં 700 રૂપિયા છેલ્લે થઈ ગયેલો, પણ બધા વપરાય જતા. અને મારી પાસે 701 પડ્યા. મેં કે તારી પાસે કેટલા પૈસા છે? હું 500-700 છેલ્લો પગાર લઈને આવ્યો છું. કંઈ વાંધો નહીં, હું થોડા પૈસા આપું જ તને, 500 રૂપિયા. અને એ વખતે બહુ ફી કંઈ નોર્મલ હતી ત્યાં. દિલ્હીમાં આવવા જવાના ભાડા સાથે કંઈક 400 રૂપિયા જેવું હતું ત્યાં રોકાવાનું. તો હું ગયો દિલ્હી નૈનીતાલ આશ્રમમાં. તો દેટ વોઝ માય ફર્સ્ટ ઇન્ટરનેશનલ શિબિર. તો એમાં મારો એ લોકોએ કંઈક ઇવેલ્યુએશન કરતા હતા બધું. મને ખબર નથી કે આમાં આવું ઇવેલ્યુએશન પણ થતું હોય છે. કોઈ જાહેરાત પણ નથી કરી લોકોએ. પણ એમણે, તારા દીદીએ અમને કહેલું કે તમારા લોકોનું બરાબર ઓબ્ઝર્વેશન કરીએ છીએ અમે, અને આમાંથી જે લોકો શ્રેષ્ઠ કામગીરી કરશે એને અમે ઇન્ટરનેશનલ એવોર્ડ આપીશું. એટલે આવું થયું. એટલે હું થોડો સચેત તો થઈ ગયો, જાગૃત તો થઈ ગયો કે મારે આ એવોર્ડ મને મળે તો સારું. તો મેં બહુ સરસ કામગીરી કરી ત્યાં. અઠવાડિયું 10 દિવસ ત્યાં રોકાણો. ત્યાં માઉન્ટેનિંગમાં મેં ટ્રેનિંગ લીધી. ત્યાં પહેલી મારી રોક ક્લાઇમ્બિંગ કહેવાય, માઉન્ટેનિયરિંગ નહીં. દેટ વોઝ રોક ક્લાઇમ્બિંગ, ખડક ચઢાણની. એટલે ખડક ચઢાણ એ પણ અઘરું જ હોય છે, પણ માઉન્ટેનિંગમાં તો તમારે સ્પેસિફિકલી તમારા શસ્ત્રો લઈને બરફમાં જ કરવાનું હોય છે. માઉન્ટેનિંગ તો બરફમાં થાય છે ત્યાં, પણ આ તો ખડક ચઢાણ છે. તો એની ટ્રેનિંગ પહેલાં લેવી પડે. એ બેઝિક છે, 7 દિવસનો સ્ટાન્ડર્ડ કોર્સ છે. પછી મેં 15 દિવસનો પણ કોર્સ કર્યો. પણ મીનવાઇલ એ જે કેમ્પ પૂરો થયો ત્યારે મને ઇન્ટરનેશનલ બેસ્ટ યુથ તરીકે જાહેર કરવામાં આવ્યો, અને મને આનંદ થયો, મારું સન્માન કરવામાં આવ્યું, સર્ટિફિકેટ આપવામાં આવ્યું. અને પછી તારા દીદીએ મને ઓફર કરી કે તું હમણાં મહિનો દિવસ અહીંયા નૈનીતાલમાં રોકાઈ જા, બધું જુઓ, અને હજી વધારે તો 15 દિવસનો એક એડવાન્સ કોર્સ કરી નાખે, કારણ તારામાં તાકાત છે, હું જોઉં છું કે. એટલે મેં 15 દિવસનો કોર્સ કર્યો. પછી તારા દીદી મને કે ના, હવે બીજો મહિના દિવસનો એક તું ખડક રોક ક્લાઇમ્બિંગનો સઘન કોર્સ કરકે છું, અને તારો A ગ્રેડ આવવો જોઈએ, કે એમાં A+ આવવો જોઈએ. એટલે પછી પાછો મહિના દિવસનો મેં કોર્સ કર્યો, કારણ કે હું તો ફ્રી જ હતો. અને પછી મેં એમાં A+ આવ્યો. તો મને કે તું એક કામ કર, અરવિંદ આશ્રમનું આ નૈનીતાલનું સેન્ટર તું સંભાળ કે, તને અમે બધું જે કંઈ આપવાનું હોય આપીશું,
પણ મને એ એમાઉન્ટ બહુ નાનું લાગ્યું હતું ખૂબ. અચ્છા. ખાવા પીવા રહેવા સાથે મેં કીધું મને આ નહીં ફાવે, પણ મારે જોબ જોઈએ છે કહું. હા. તો કે તારે જોબ જોતી હોય તો તું દિલ્હી આવી જા. તો દિલ્હીમાં એ વખતે મીરામિકા નામની એક સ્કૂલ ખોલી હતી. પેલું જ અમે બધા, અને એ સ્કૂલનો ઉદ્દેશ્ય હતો કે માતાજીએ અને શ્રી અરવિંદે જે કેળવણીની સંકલ્પના કરી છે, જે આદર્શો મૂક્યા છે, એને ફ્રી પ્રોગ્રેસ સિસ્ટમ ઓફ એજ્યુકેશન કહેવામાં આવે છે. અચ્છા. મુક્ત શિક્ષણ પદ્ધતિ. એ ઇન્ડિયામાં પહેલી વખત એ સ્કૂલ ખુલી. ભારતની પહેલી સ્કૂલ છે, ફ્રી એજ્યુકેશન કહેવામાં આવે છે. તો એમાં હું શિક્ષક તરીકે જોડાણો, અને પછી એમાંથી પછી 6 મહિના પછી મને ત્યાં મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ છે એમાં પ્રમોશન મળ્યું, કારણ કે મેં બીએડ કરેલું હતું ઓલરેડી, એમએ થયેલો હતો. તો મને કે તને આમાં મીરામિકાથી પ્રમોશન આપીને અમે તને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં સેકન્ડરીમાં તને આપી છે. ત્યાં હું રહ્યો. પણ ત્યાં હું 1 વર્ષ મેં જોબ કરી બધી, પણ મને ત્યાંનું વાતાવરણ બરાબર ન લાગ્યું. ઓલ્ધો આઈ વોઝ ઇન ધ આશ્રમ, શ્રી અરવિંદો આશ્રમ, પણ ત્યાં મને ખૂબ સારા માણસોને મળવાની તક મળી. આપણા જે શિક્ષણના કોઠારી કમિશન કહી શકાય છે, કોઠારી સાહેબને મળવાની તક મળી. તારા દીદીના પિતાજી જે બહુ સુરેન્દ્રનાથ જોહર, શ્રી અરવિંદના બહુ મોટા શિષ્ય, મહાન શિષ્ય ગણાય એમાંના, એને મળવાની તક મળી. જગજીતસિંહને સાંભળવાની ત્યાં તક મળી મને. ગુલામઅલીને સાંભળવાની તક મળી. બીજા બધા મિનિસ્ટરોને, ઇન્દિરા ગાંધીને બહુ પર્સનલી મળવાની તક મળી, નજીકથી બહુ, અરવિંદ આશ્રમમાં. એવા ઘણા બધા મહાનુભાવોને, ખુશવંતસિંહને ત્યાં હું મળ્યો દિલ્હીમાં. એટલે ઘણા બધાને લોકોને મળ્યા. દિલ્હીના મેળાવડામાં હું ગયો. તો એ 1 વર્ષમાં પણ ઘણું પામ્યું હું ત્યાં. બરાબર. તો આ મારી દિલ્હીની જર્ની રહી. દિલ્હીથી પછી આપ પત્રકારિતામાં કઈ રીતે આવ્યા? આપણો મૂળ પ્રશ્ન તો એ હતો. અને પત્રકારિતામાં આપે કયા કયા કામ કર્યા જેની નોંધ આજે પણ લેવાય છે? બિલકુલ, મારે એ જાણવામાં રસ છે. બિલકુલ. હું 1986માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક સ્ટ્રિંગર તરીકે જોઈન્ટ થઈ ગયો વડોદરામાં. ત્યારે કામ કરનારામાં માત્ર 3 જણા જ હતા. સયાજી ગાંધીની અંદર સૂર્યા હોટલની બાજુમાં જ મારી ઓફિસ હતી, અને ત્યાં 3 જણા કામ કરતા હતા અમે લોકો. તો આઈ સ્ટાર્ટેડ એઝ એ સ્ટ્રિંગર. તો એમાં બહુ પ્રાઇમરી લેવલ પર તો ત્યારે તો હજી કંઈ ટેકનોલોજી એટલી બધી ડેવલપ નથી થઈ, એટલે અમે તો હેન્ડરાઇટિંગમાં જ લખીને આપતા હતા, અને પછી એનું એ સર જે હતા એ ટાઈપ કરીને ટેલી પ્રિન્ટરથી બધું થતું હતું. પણ એ કામ કરવાની બહુ મજા આવી. એમાં ઘણું શીખ્યો હું ખૂબ. અંગ્રેજી ઉપરનો મારો કમાન્ડ કેમ આવવો જોઈએ એ મને આવડ્યું. પત્રકાર અંગ્રેજી ટાઈપિંગ કેમ કરવાનું, અંગ્રેજીમાં કેમ આપણે લખવું જોઈએ એ લિપિ, તો એના માટે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મને વંચાવતા. પછી મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મુંબઈમાં જઈને 3 મહિનાનો કોર્સ કર્યો મેં. હા, ત્યાં મને જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફિસમાં ત્યારે અમારા જેવા નવા સ્ટિંગર હતા એમને એ લોકો શીખવાડતા હતા. એટલે શનિ રવિ મારે જવાનું, એવરી સેટરડે સન્ડે. શુક્રવારે હું ટ્રેન પકડું, શનિવારે ત્યાં રોકાઉં, શનિવારે રજા લઈ લઉં આ સ્કૂલમાંથી. મને પરમિશન પણ મને મળેલી આ પ્રમાણમાં. ખાસ એ મારે આભાર એ આઈપીસીએલનો એ આપવાનો કે દરેક બાબતમાં મને એને એટલે વિધાઉટ પે નહીં, વિથ પે મને આ બધું મળતું હતું બહુ. તો એ સેટરડે સન્ડે હું પૂરું કરીને આવું, અને પછી તો એ મેં લગભગ 86થી શરૂઆત કરી. બહુ પગાર તો ઓછો મળતો હતો, પણ જે મળતો તો મને સંતોષ તો, પેશન હતી એટલે. તો મેં 92 સુધી કામ કર્યું. પછી કોમ્પ્યુટર આવવા માંડ્યા ઇન્ડિયામાં. તો કોમ્પ્યુટરમાં અમને કહેવામાં આવ્યું કે કાં તો ફૂલ ફ્લેજમાં રહો, અને અમારે પાર્ટ ટાઈમની હવે જરૂર નથી. તો મને પાર્ટ ટાઈમમાંથી છૂટો કર્યો. એટલે પછી મેં વડોદરામાં વડોદરા સમાચાર નામનું એક ચોપાનીયું હતું. એ ચોપાનીયામાં હું એને કીર્તિદાન ગઢવી જે ત્યારે છે એના પિતાજી સમર્થદાન ગઢવી, એ અમારા બોસ હતા. એને મને સિલેક્ટ કર્યો વાંચીને, અને સમર્થદાન ગઢવીએ મને ચાન્સ આપ્યો ગુજરાતી જર્નાલિઝમમાં. પહેલો બ્રેક મને કોલમિસ્ટ તરીકેનો, અને યૌવન નામની ઘટના નામની મારી કોલમ શરૂ થઈ, અને એ લગભગ 1 વર્ષ ચાલી. એમાં જે મારે સંઘર્ષ કરવો પડ્યો, પહેલો સંઘર્ષ જીવનમાં કહી શકાય સોલિડ, એ અહીંયા એક ડોન જેવા ભાઈ હતા, સમજ્યા, અને બહુ ફેમસ માણસ હતા. એના વિરુદ્ધમાં મેં લખ્યું, કોલમ જ લખ્યું હતું ખાલી મેં. પણ એને ખબર પડી ગઈ, સમહાવ ખબર નહીં. તો એને મને બોલાવ્યો, અને એનો દબદબો હતો. પછી તો એનું એન્કાઉન્ટર થઈ ગયું પોલીસમાં. તો એને મને દબદબો હતો, એટલે મને એને બોલાવ્યો. તો મને કે પેપર કાઢીને કીધું કે તમે મારા વિશે લખ્યું છે? હા, મેં લખ્યું છે. તો મને કે શું કરો છો તમે? મને કે કીધું હું શિક્ષક છું, અને આ પત્રકારત્વ કરું છું. તો કે તમે મને ઓળખો છો? ના, તમને ઓળખતો નથી. તમે મને અગાઉ પહેલાં મળ્યા છો? ના, મળ્યા નથી, પણ મેં જોયા છે તમને. હાથી ઉપરની અંબાડી ઉપર તમે કોઈ સ્વામિનારાયણ સંતની સાથે બેઠા હતા, ને એ બધો ફોટો જોયો, એટલે મેં આ સ્ટોરી છાપી છે.
બરાબર સાચું, પણ તમને મને મળીને બધું પૂછીને જો છાપ્યું હોત ને મારા વિશે તો વધારે મને ગમત, પણ આ તમે બહુ મોટી ભૂલ કરી છે કે શું, એટલે આ ભૂલ તો તમારે ભોગવવી જ પડશે આની ભૂલ. એટલે મેં કીધું આઈ એમ સોરી ફોર દેટ કહું, મારી ભૂલ થઈ ગઈ છે, મારે પત્રકાર તરીકે તમને મળવું જોઈતું, તને તમારો ઇન્ટરવ્યૂ લઈને છાપ્યું હોત તો વધારે સારું હતું. તમારી આર્ગ્યુમેન્ટ હું સ્વીકારું છું અને માફી માગું છું, હૃદયથી માફી માગું છું. તો કે તમે જઈ શકો છો. બીજા દિવસે મને ખબર પડી, સમર્થદાન ગઢવીએ જ કીધું મને કે તમારું અહીંથી કપાઈ ગયું છે કે શું. એટલે વડોદરા સમાચારનું પહેલું મારું એ જે કોલમ મારી ચાલી, લગભગ 51 આર્ટિકલ થયા હતા, હજી પડ્યા છે મારી ફાઇલમાં, એ ત્યાં મારું પૂરું થયું. એ જે નામ ડોનનું નામ, એનું નામ રાજુ રિસાલદાર હતું અને વડોદરામાં એ બહુ જ જબરજસ્ત માણસ તરીકે થયા. છેલ્લે એનું એન્કાઉન્ટર થયું, પણ મારું એની સાથે એનું એન્કાઉન્ટર પહેલું ને છેલ્લું હતું. અને ત્યાંથી મારી આશરો હતો. પછી હું સંદેશમાં જોડાણો રિપોર્ટર તરીકે. પછી ગુજરાત સમાચારમાં મને નવીનભાઈ ચૌહાણ હતા અહીંયા, બહુ સારા, એ પણ આમ કહી શકાય બહુ પાવરફુલ માણસ. એટલે પત્રકાર તરીકે તો પાવરફુલ હતા, પણ આમ એની પ્રતિભા પણ પાવરફુલ હતી. આ વડોદરામાં એનું બહુ જ વજન હતું ખૂબ. હા, લોકો એનાથી થોડા ડરતા પણ ખરા અને એને માન પણ આપતા હતા, એવા પ્રકારના માણસ હતા. પણ એની પાસે મને ઘડાવાની બહુ તક મળી અને પછી ધીમે ધીમે હું લોકસત્તામાં આવ્યો. લોકસત્તામાં મારી કોલમ શરૂ ગુણુભાઈએ કરાવી મને. વિનોદભાઈ અત્યારે છે, વિનોદભાઈ ભટ્ટ કરીને વડોદરાના, તો એને મને તક આપી લોકસત્તામાં લખવાની. એ પછી રાજ ગોસ્વામીએ દિવ્ય ભાસ્કર જ્યારે નવું શરૂ થયું ત્યારે અહીંયા ચાર્જ દીધો, તો એમણે મને તક આપી દિવ્ય ભાસ્કરમાં કોલમ લખવાની. તો એમાં મારી કોલમ લગભગ 1.5 વર્ષ ચાલી. અને પછી ફિલિંગ્સ અમે શરૂ કર્યું, 1998માં શરૂ થયું, અતુલભાઈ શાહે શરૂ કર્યું. એમાં હું છેક ત્યાંથી લખતો આવું છું. 1998થી શરૂ કર્યું મેં, લગભગ હમણાં સુધી લખું છું. લગભગ 25-26 વર્ષ થઈ ગયા. તો એમાં મારી કોલમને બધું સમાચારો ચાલુ થાય. એ સિવાય વિવિધ સામાયિકો બધામાં જુદા જુદા સામાયિક, અખંડ આનંદથી માંડીને નવનીત સમર્પણ છે, અભિયાનમાં લખ્યું મેં થોડું ઘણું, ચિત્રલેખામાં પણ મારા બીજા નામથી આર્ટિકલ આવ્યા ઘણા બધા. અને ક્યાંક ક્યાંક જ્યાં જ્યાં વિરુદ્ધમાં લખ્યું મેં ત્યાં બીજા નામનો ઉપયોગ મને કાંતિભાઈએ કીધું કે તારે આ રીતે કરવાનું છે. પણ એમાંય કાંતિભટ્ટ, પણ એમાં હું એક બે વખત પકડાઈ ગયેલો. એટલે આખું એક ટોળું અહીંયા મારે ઘરે આવ્યું અને મને મારવા માટે તૈયાર થયું હતું, પણ મેં બરાબર સામનો કર્યો, કારણ કે સ્વાધ્યાય વિરુદ્ધ મેં લખેલું એ વખતે થોડુંક. તો બધા આવ્યા હતા મારવા માટે મને, પણ પછી મેં બરાબરનો સામનો કર્યો અને આ સંઘર્ષનો આ બીજો કાળ હતો. અને ત્રીજો પછી મારે વડોદરામાં એક સંસ્થા સામે મેં પડ્યા બધા, એના થોડાક જે કામો હતા બધા યોગ્ય નહોતા બધા. એ મુવમેન્ટ તો યુથ માટે થયેલી, પણ એમાં કંઈ બહુ દમ ન લાગ્યો મને, એટલે અમે વિરોધ કર્યો એનો. અને એ વિરોધના સંઘર્ષમાં મારે બહુ ખાસો સમય આપવો પડ્યો. સ્કૂલમાં મારી 2 વખત ધરપકડ થઈ અને મારી ઉપર ડિફેમેશનનો કેસ ચાલ્યો, એ લગભગ 9 વર્ષ ચાલ્યો. એટલે લગભગ વડોદરાની કોર્ટમાં 90 એપિયરન્સ થયા મારા ટોટલી, 90 ટોટલી. એ બધા કપાત પગારે ક્યારેક મારે રજા લઈને જવું પડતું હતું, અમારી પાસે રજા ન હોય તો. એ સંઘર્ષ કાળ હતો મારો, પણ મેં બહુ ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને, કારણ કે હું સાચો હતો અને મેં જે કંઈ કર્યું એ બહુ એકદમ બહુ સત્યને ધ્યાનમાં રાખીને કર્યું મેં. એટલે મને સત્યનો સાથ મળ્યો અને બધી રાજકીય પોલિટિકલ પાર્ટીએ પણ મને ઘણો સપોર્ટ આપ્યો એમાં, અને હું સાચો હતો. એટલે પછી મને ન્યાય મળ્યો થોડો અને ઘણું એમાં કામ થયું. તો વડોદરા જાણે છે બધું, એના વિશે મારે વધારે આ કેમેરા પર ચર્ચા નથી કરવી, કારણ કે એ મારા માટે ભૂતકાળની વસ્તુ થઈ ગઈ છે અને હું એને બહુ યાદ કરવા માગતો નથી અને એમાં મને બહુ રસ પણ નથી, કારણ કે મારું જે કર્તવ્ય પત્રકાર તરીકેનું હતું અથવા કર્મશીલનું હતું એ બહુ સારી રીતે પૂરું થયું, એનો સંતોષ છે મને અને ન્યાય મળ્યો છે મને. બસ આટલું જ મારે કહેવાનું છે. આપ 2-3 આંદોલનો સાથે પણ સંકળાયેલા છો ભૂતકાળમાં. પંચશીલનું આંદોલન હોય કે પછી હિન્દુસ્તાની નું આંદોલન હોય કે લોક સ્વરાજનું આંદોલન હોય, તો આમાં આપની ભૂમિકા કઈ રીતે રહી એની વાત આપ કરો. આ આંદોલન સાથે તો હતો, પણ એ પહેલાં હું જે આંદોલન સાથે જોડાયેલો એ હતું મેધા પાટકરે જ્યારે નર્મદાનું આંદોલન શરૂ કર્યું. ત્યારે એની વિરુદ્ધમાં, એટલે નર્મદા જે મેધા પાટકરે જે કામ કર્યું એની વિરુદ્ધમાં સ્વામી સચ્ચિદાનંદજી હતા, ત્યારે હું હતો, ગુણવંત શાહ હતા, પછી કાજલબેન ઓઝાના પિતાજી ઓઝા સાહેબ, દિગંત ઓઝા સાહેબ હતા, અને બધા ઘણા હતા. ચીમનભાઈના રાજ્યમાં આ વસ્તુ થઈ અને એ અમે લોકોએ ત્યાં મણિબેલી જઈને નર્મદા ડેમ ઉપર જઈ અને જ્યારે મેધા પાટકરની સામે આંદોલન કરેલું ત્યારે હું ત્યાં રોકાયેલો
અને હું કાંતિભાઈ પણ મારી સાથે હતા. અમે બધા એક જ સાથે રહેલા. એ દિવસો યાદ આવે. સચ્ચિદાનંદજી પણ હતા. તો એ આંદોલન બહુ મોટું આંદોલન હતું. અને એમાં એક વખત તો મેધા પાટકર સાથે અમે મિટિંગ બી કરી અને પ્રાઇવેટ મિટિંગ કરી. કારણ કે મેધા પાટકર જો વડોદરામાં આવ્યા છે એવી કોઈને ખબર પડે તો લોકો એને ત્યાં હિંસક બની જાય લોકો. અને એવી પરિસ્થિતિ હતી કે એને મારી જ નાખે. એટલી બધું ઉગ્ર આંદોલન હતું. પણ છતાં અમે હિંમત કરીને કેટલાક પત્રકારો અને એક્ટિવિસ્ટ વડોદરાના હતા એ મેધા પાટકરને અમે એક હોટલમાં મળ્યા અને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો અમે કે ભાઈ આ જે થઈ રહ્યું છે એ કંઈક ખરાબ નથી થયું. તમારા જે પ્રશ્નો છે અમે સાંભળીએ છીએ, તમારા ટેકનિકલ પ્રશ્નોની અમે ચોક્કસ છે, પણ એની વિશે સરકાર બધું ધ્યાનમાં લેશે, પણ તમે આ આંદોલનની વિરુદ્ધમાં તમે ન જાઓ એવું સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો અમે ખૂબ. પણ એ સમજ્યા નહીં. એટલે પછી મેં અંગત રીતે પછી નક્કી કર્યું કે ના, હવે આમાં આપણે ઝુકાવવું જોઈએ. એટલે એમાં અમે એક્ટિવલી મેં ભાગ લીધો. એ પછી જે શરૂ થયું એ તો પંચશીલ આંદોલન થયું. અને પંચશીલ આંદોલન તો એ તો યુવાનો માટેનું હતું. યુવાનોમાં જાગૃતિ કેળવવાનું હતું અને રૂઆબદાર અને જવાબદાર બનાવવાની એક નેમ હતી ગુણવંત શાહની. મૂળ એના જે વિચાર જે આવ્યો એ ગુણવંતભાઈને આવ્યો. ગુણભાઈ અમને બધાને બોલાવ્યા અને કીધું કે મારે આવું કરવું છે. એટલે અમે બધા ભેગા થયા. ગુજરાતભરના બધા બૌદ્ધિકોને ભેગા કર્યા હતા. પ્રિન્સિપાલોને, શિક્ષકોને, વિચારકોને. એમના ઘરે જ મિટિંગ થઈ અને પછી શરૂ થયું. તો એમાં અમે પોરબંદરથી સાબરમતી સુધીની યાત્રા કરી, પદયાત્રા કરી 22-23 દિવસની. એનો અનુભવ વિશે તો આખું એક પુસ્તક લખી શકાય એટલું સરસ છે. પછી કચ્છમાં અમે યાત્રા કરી તો એ કરી. અને સાથે સાથે પેરેલલી ગુણવંતભાઈએ ગોરજ મુનિ આશ્રમ ખાતે 25 વર્ષ સુધી વિચાર શિબિરનું આયોજન કર્યું. એ વિચાર શિબિર બહુ જ અનોખા પ્રકારની હતી. એમાં 3 દિવસ રોકાવાનું. ત્યાં બધા પુસ્તકો લઈને આવે, પોતાનું પ્રિય પુસ્તક ત્યાં મૂકી દેવાનું. અને પછી એવા પ્રબુદ્ધ વક્તાઓ, સાહિત્યકારો, મનુભાઈ પંચોલી, યશવંત શુક્લ, રઘુવીર ચૌધરી, ગુજરાતના બહુ બધા, મુંબઈના બધા નામી ચિંતકો, બધા સુવિખ્યાત બધા, સૌરભ શાહ સહિત બધા આવતા હતા અને બધાનું પ્રવચનો રાખવામાં આવે. અને પુસ્તક વિશે દરેકે પોતાની વાત કરી, પોતાના પ્રિય પુસ્તક વિશે દરેકે વાત કરવાની. એમાંથી જેને કેવું હોય, કમ્પલસરી નહીં, પણ જે લોકો 35-40 જણાનું ગ્રુપ હોય અને એ 25 વર્ષ સુધી સતત આવી ગુજરાતમાં હજી આવી કોઈ શિબિરો હજી થઈ નથી. કન્ટિન્યુઅસલી 25 શિબિરો થઈ હોય 25 વર્ષ સુધી. એ ગુણભાઈ બહુ મોટું કામ કર્યું. અને પંચશીલમાં બી ગુણભાઈ બહુ મોટું કામ કર્યું. તમે બધા જોડાણા એની સાથે અને બહુ આનંદ કર્યો ખૂબ. અને ગામડે ગામડે યુવાનોને વાત કરી, સભાઓ થતી, ગ્રામ્ય સભાઓ થતી હોય, સ્કૂલોમાં સભા થઈ. અને પછી એના બીજા ભાગમાં મેં અને ઘેલુભાઈ નાયકે, ડાંગ જિલ્લાના, અમે લોકોએ પંચશીલ પદયાત્રાને આગળ વધારી. અને અમે નક્કી કર્યું કે આપણે 500 સ્કૂલોમાં જઈને વાત કરવી છે. એટલે ઘેલુભાઈ અને અમે બંને ભેગા થઈને આખા ગુજરાતની લગભગ 500 તો ન પૂરી કરી શક્યા, પણ 300-350 સ્કૂલોમાં જઈને આનો પ્રચાર પ્રસાર કર્યો. ત્યાં અમે પત્રો લખાવતા, પ્રતિજ્ઞાપત્રો, ત્યાં બેનરો એના પોસ્ટર હતા એ વેચીએ. એના એક બસ મજાનો એક મેં પંચશીલનો એક આખું એક ફોટો બનાવ્યો હતો. એ ફોટો અમે ત્યાં બધાને આપીએ. અને એ રીતે યુવાનોને, ઘણા બધા યુવાનો આજે પણ અમને યાદ કરે. બેઝિકલી આનો હેતુ શું હતો પંચશીલનો? હેતુ એ હતો કે અમે પંચશીલના 5 નિયમો અમે લેવડાવતા હતા યુવાનો પાસે, પ્રતિજ્ઞાપત્ર. હવે પ્રતિજ્ઞાપત્ર આમ તો ગુણભાઈ કહેતા કે આ તો ઠીક છે, ફોર્માલિટી છે, કારણ કે અમે જોવા આવવાના નથી કે તમે ચેક 5 વર્ષ પછી કે તમે ખરેખર કરો છો કે નહીં, પણ તમે એક કમિટમેન્ટ કરો છો. જ્યારે માણસ એક પ્રતિજ્ઞાપત્રમાં સાઇન કરતો હોય છે ને, ત્યારે એક પોતાની એક નૈતિક ફરજ બની જતી હોય છે. અને એનો કોન્શિયસ તો બાઇટ થાય જ ક્યારેક કે હું આ મેં પ્રતિજ્ઞાપત્ર લીધું છે બધાની સામે, તો મારે આ કામ કરવું જોઈએ. આ એક નૈતિક વસ્તુ હતી. તો અમે કર્યું. 60,000 યુવાનોએ આ રીતે પ્રતિજ્ઞાપત્રો એ વર્ષોમાં ભર્યા. એ પછી ફોલોઅપ પણ અમે થોડું કર્યું, પણ પછી ઓછું થયું ફોલોઅપ તો પછી. પણ એ કામ યુવાનોને રૂઆબદાર, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, કે યુવાનો રૂઆબદાર બને, જવાબદાર બને, રાષ્ટ્ર પ્રત્યે બને, પર્યાવરણ પ્રત્યે, કે હું ઓછામાં ઓછું એક વૃક્ષ ઉછેરીશ જીવનમાં, અને હું લાંચ નહીં લઉં, આપીશ નહીં એવું નહીં કહેવાય. કારણ કે એ અમે કરવાના હતા, પણ એક ભાઈ અમને, ગુણભાઈ જ રોક્યા કે ના, આપણે લાંચ આપવાનું આપણા હાથમાં, આપણે નહીં કરી શકીએ કંઈ. કારણ કે મારે મને ખબર છે કે જીવનમાં ઘણા બધા પ્રશ્નો આવે છે કે જ્યાં મારે ક્યાંક લાંચ આપવી પડે છે, પણ લાંચ ન લેવું એ આપણે એટલું કરી શકીએ છીએ. આટલા પ્રેક્ટિકલ બનીએ તો સારું કે ગુણભાઈ કે. તો લાંચ ન લેવાની જે પ્રતિજ્ઞા હતી કે ભાઈ લાંચ લઈશ નહીં, આપવાની વાત તો ભાઈ કે એ તમારા પર છોડું, કારણ કે આમાં જીવનમાં શું કોને થતું હોય છે એ ખબર પડતી નથી. પણ એક વૃક્ષો ઉછેરવાની વાત છે. પછી યુવાનોને
મદ્યપાન ધૂમ્રપાનમાંથી હું આમાંથી મુક્ત થઈશ. તો એ અમે ઘણા બધા લોકોને મળ્યા પછી એ કીધું કે અમે આ પંચશીલમાં જોડાયા પછી મેં છોડી દીધું છે. વાહ. ખુદ અમારો ડ્રાઈવર હતો અમારી સાથે એક વખત જે આવ્યો હતો, એને પણ આખી જીવન સુધી એને તમાકુ છોડી દીધી. તો આ બધા પરિણામો ગુજરાતના યુવાનને જાગૃત કરવાનો બહુ હું 10 વર્ષ અને નક્કી કર્યું હતું કે આ 10 વર્ષ જ ચલાવું પંચશીલ. 10 વર્ષ જ ચલાવ્યું અમે લોકોએ, પછી બંધ કરી દીધું અમે. કારણ કે અમને થયું કે બસ હવે આટલું બસ છે આપણા માટે. એમ અભિનવ યુવા કેન્દ્ર પણ મેં લગભગ 20 વર્ષ ચલાવ્યું. એટલે હું ત્યાં જ આવવાનો હતો કે આપ યુવાનો સાથે જોડાણા પછી આપના પોતાના ઓલા ઉપરથી આ ફાઉન્ડર બન્યા અને અભિનવ યુવા કેન્દ્રની સ્થાપના કરી. યસ. તો આ અભિનવ યુવા કેન્દ્રએ કેવા કામો કર્યા અને એની શું ઇમ્પેક્ટ રહી? યસ. 1988માં મેં વિચાર કર્યું કે મારે વડોદરાને કંઈક આપવું છે ને વડોદરાના યુવાનોને મારે કંઈક આપવું પડશે. એ પહેલાં અમે 83માંથી 88 સુધી અરવિંદ આશ્રમમાં યુથ કાઉન્સિલની રચના કરેલી અમે લોકોએ. એનો હું પાર્ટ હતો. એનો બીજા નંબરનો પાર્ટ હતો. મુખ્ય માણસ જે હતા તો શિરીષભાઈ જોશી હતા, એ ધારીના હતા ને એન્જિનિયર હતા અહીંયા અને પ્રોફેસર હતા. તો અમે બંને ખૂબ કામો કર્યા 83થી 88 સુધી અરવિંદો આશ્રમ સાથે જોડાઈને. હજી પણ જોડાયેલા છે અમે. પણ પછી મને થયું કે મારે કંઈક સેપરેટલી મારે કંઈક કરવું પડે. કારણ કે શ્રી અરવિંદને માતાજીને મારા લોકો સુધી પહોંચાડવા હશે તો મારે બીજું માધ્યમ પણ ઊભું કરવું પડશે. કારણ કે બધા અરવિંદ આશ્રમમાં નહીં આવી શકે. તો મેં અભિનવ યુવા કેન્દ્રની સ્થાપના કરી. ફાધર વારેસને અમે નિમંત્રણ આપ્યું ને ત્યાં વિદ્યાનગરમાં સાધના કેન્દ્રમાં ડૉક્ટર દિલાવરસિંહ જાડેજા સાહેબના આશીર્વાદ સાથે અને એમના હાથે અને ફાધર વાલેસની ઉપસ્થિતિમાં એમના આશીર્વાદ સાથે મેં અભિનવ યુવા કેન્દ્રની સ્થાપના કરી 1988માં 3 માર્ચ. અચ્છા. અને વિદ્યાનગરનો પણ એ જન્મદિવસ હતો એવું કહેવાય છે. અચ્છા. અને પછી પ્રવૃત્તિઓ શરૂ કરી. એમાં વિચાર શિબિરો શરૂ કરી. ખાસ કરીને પર્વતારોહણના કાર્યક્રમો શરૂ કર્યા અમે. અને તારાદીદી સાથે અરવિંદો આશ્રમ સાથે જોડાઈને નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પ કરતા અમે, રાષ્ટ્રીય યુવા શિબિર. તો એમાં ભારતના બધા જ મોટા મોટા શહેરોમાં અમે કરતા. એમાં એવું હતું કે યુવાનોને કંઈ પણ આપવાનું નહીં, આવવા જવાનું ભાડું પણ નહીં આપવાનું. એ ભારત સરકારનું જે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ જે ખાતું હતું ત્યારે એ ટાઈઅપ થયેલું અરવિંદો આશ્રમ સાથે અને એ બધો ખર્ચો આપતા. તો બહુ નોમિનલ ફીમાં યુવાન છેક દીવથી જઈને છેક દિલ્હી નૈનીતાલ જેની પાછો ફરે ત્યાં સુધી એમને એક પણ પૈસો ખર્ચો નહીં. એટલે ગુજરાતભરના યુવાનો એમાં જોડાણા. દીવથી માંડીને ઉનાથી માંડીને ઉનાના ઘણા બધા યુવાનો, મને ખબર છે 50 જેટલા યુવાનો અત્યાર સુધી મારી સાથે કામ કરી ચૂક્યા છે. તો એ બધા ગંગાસાગરમાં, મનાલીમાં, પછી મધ્યપ્રદેશના રીવામાં, આબુમાં, પંચમઢીમાં, બધે ખૂબ ભારતના બધા ઘણા બધા સ્થળોએ અમે આવી શિબિરો કરી તારાદીદી સાથે. તો એ કામ કર્યું. પછી યુવાનો માટેની બીજી શિબિરો વડોદરામાં કરી અમે, વિદ્યાનગરમાં કરી, અમદાવાદમાં કરી 2-3 શિબિરો, એમ ગુજરાતમાં જુનાગઢમાં 1-2 શિબિરો કરી. તો આ બધી જુદી જુદી યુવા શિબિરો કરી, જુદા જુદા અનોખા પ્રોગ્રામ કર્યા. એટલે મેં નક્કી કર્યું કે અભિનવ નામ જે છે એને એવું સાર્થ કરવાનું કે કોઈએ ન કર્યા એવા કાર્યક્રમ આપણે કરવાના. એ જે કાર્યક્રમ જે થયા એ બધા તમે જોયા હશે. તો એ બધા કાર્યક્રમો બહુ સરસ થયા અને એના પરિપાક રૂપે મને એક સરસ મજાનો એવોર્ડ પણ મળ્યો જે અમારા કાર્યની પૂર્તિ માટે. કરો કે અત્રે ઉલ્લેખ પણ કરી દઉં કે સાહેબને ગુજરાતનો બહુ મોટો એવોર્ડ એ આ કાર્ય માટે આપ સાહેબ એમની વાત કરો એવો. તો એ કોબાની અંદર એક સાધના કેન્દ્ર છે જૈન લોકોનું. એ લોકોનો 25 વર્ષની ઉજવણી કરતા હતા આ સાધના કેન્દ્રની. તો એ નિમિત્તે એ લોકોએ જાહેરાત બહાર પાડેલી કે યુવા સંસ્થાઓએ જો કોઈ કામ કર્યું હોય તો એ એવોર્ડ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ 4 લોકો માટેથી હતો. 4 લોકોને એમાં એપ્લિકેશન કરવાની હતી. તો મેં પણ કરી એમાં અને અનફોર્ચ્યુનેટલી એમાં હું લેટ પણ પડ્યો, પણ પછી પાછળથી મને એમાં એન્ટ્રી મળી કે તમે તો લેટ છો, પણ મારા નસીબમાં હશે એટલે લેટ મારી ફાઇલ ગઈ. એ વખતે મારા માતુશ્રીનું અવસાન થયેલું, મારો એક ભાણેજ પણ અહીંયા ઓફ થઈ ગયેલો, સુસાઇડ કરેલો, પણ એ બધા કારણોને કારણે મોડો પડતો, પણ મારી એપ્લિકેશન રિજેક્ટ થયેલી. પછી મારા એક મિત્ર પ્રવીણ મનાણી છે, અત્યારે કેનેડા છે, અમેરિકા. તો એ પોતે લઈને ગયા મારી ફાઇલ, જે તમે આજે સવારે ફાઇલ જોઈ બધી, અને એને કીધું કે તમે દિલીપ મહેતાનો લેટ પડ્યા છે, એના કારણો હું તમને આપું છું. એટલે એને કારણો આપ્યા અને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કર્યો અને એ લોકોએ મારી ફાઇલ સ્વીકારી. અને પછી એ ફંક્શન થયું. એમાં રાજ્યપાલ આપણા ભંડારી સાહેબ હતા એ વખતે, સુંદરસિંહ ભંડારી. એમના હાથે મને ₹75,000નો કેશ એવોર્ડ અને શાલ્યાર્પણ અને સાઇટેશન બધું મળ્યું મને. તો અભિનવની આ ક્રેડિટ છે, મારી પોતાની કોઈ નથી, પણ અભિનવના યુવાનો, હજારો યુવાનોએ જે કામ કર્યું મારી સાથે,
આ એવોર્ડ એના માટે છે. એ જરૂરી છે કારણ કે આજે પ્રાથમિક શિક્ષણમાં એટલું ભાર દેવામાં આવે છે, હવે ધીમે ધીમે માધ્યમિક શિક્ષણમાં પણ ભાર દેવામાં આવે છે, પણ મને હંમેશા આ વાત એક રહી છે કે કિશોરાવસ્થાથી લઈ અને યુવા અવસ્થા સુધીનો જે ગાળો છે એ ગાળામાં યોગ્ય માર્ગદર્શન જો મળી જાય તો ઘણું પરિવર્તન આવી શકે. બિલકુલ બિલકુલ. આ હું બહુ ગૌરવ સાથે કહી શકું કે અભિનવથી પ્રેરિત થઈને વડોદરામાં ઓછામાં ઓછા 15 વિદ્યાર્થીઓ 15 યુવાનો એવા છે જેણે પોતાની માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પ્રોફેશનલ લેવલ ખોલી છે. પણ ભલે એ પ્રોફેશનલી ખોલી છે, એ જરૂરી છે કારણ કે એમના માટે બેરેનો બટન, પણ પ્રેરણા અમારી હતી. આઈપીસીએલના જે માઉન્ટેનિયર હતા એમની હતી, મારી હતી અને અભિનવની હતી. તો એનાથી પ્રેરિત થઈને એ લોકો પોતે બહુ સારામાં સારું કામ કરી રહ્યા છે. ખૂબ એ લોકોને પણ એવોર્ડ મળ્યા છે, સારામાં સારા નેશનલ એવોર્ડ મળ્યા છે 2-3 જણા. તો પણ એ સારી વસ્તુ છે કે એ લોકો પ્રેરિત થયા છે, અભિનવથી પ્રેરિત થયા છે. અરવિંદ આશ્રમમાં જે માઉન્ટેનિંગના ક્લાસ કર્યા અમે લોકોએ, યોગાસનના ક્લાસ ચલાવ્યા બધા, એનાથી યુવાનો જબરજસ્ત પ્રેરિત થયા છે. અને વડોદરામાં સંગીતના પણ કેટલા બધા લોકો કલાકારો તૈયાર થયા એ બિકોઝ ઓફ અમે, કારણ કે અભિનવે ઘણા બધા લોકોને પ્લેટફોર્મ આપ્યું, ઘણા બધા સંગીતકારોને આપ્યું, યુવાનોને આપ્યું. તો એ બધાને ખબર પડી કે ચાલો આ કરવું જોઈએ. તો પરદેશમાં પણ ઘણા બધા યુવાનો આ કામ કરે છે, પ્રવૃત્તિઓ એનાથી થાય એટલી, જેટલા લેવલ ઉપર થાય પણ કરે છે એ લોકો, બહુ સરસ રીતે કરે છે. તો એક ચિનગારી હતી, એક દીવામાંથી દીવો પ્રગટ્યો છે. ચોક્કસ એનો મને આનંદ છે બહુ મોટા મોટો. આપના પત્રકારત્વ જીવન અને આઈપીસીએલનો આપે ઘણો બધો ઉલ્લેખ કર્યો. હવે મને વધુ એ જાણવાના, આમ તો હું આપના પણ ઘણા બધા વિદ્યાર્થીઓને મળ્યો અને મને એ જાણવામાં રસ છે કે એક શિક્ષક તરીકે દિલીપભાઈ મહેતા કઈ રીતે શિક્ષક જીવન જીવ્યા અને એ શિક્ષક જીવને આપનામાં કેવું પરિવર્તન લાવ્યા, અને આપની એ ચિનગારી, હમણાં આપણે વાત કરી કે જ્યોત સે જ્યોત ચલી, તો આપના જ્યોતથી બીજા કેટલા દીવડાઓ પ્રગટ્યા એની થોડી વાત આપણે આઈપીસીએલના કેન્દ્રમાં રાખીને કરીએ. મારે એક અંડરલાઈન કરીને કેવું છે કે હું શિક્ષક હતો અને શિક્ષક જ છું ને શિક્ષક જ આજીવન રહીશ. શિક્ષકત્વ એ મારું બેઝિક છે, મારો કોર છે, મારો જેને કહી શકાય એવું. એટલે મને શિક્ષક થવું જ ગમે છે. અને મને એવું લાગે કે આવતા જન્મમાં પણ મને શિક્ષક બનાવે તો મને વાંધો નથી, કોઈ ભગવાન બનાવે છે. એટલે એટલું બધું પ્રિય છે કારણ કે હું જે કંઈ છું એમાં મારા વિદ્યાર્થીઓને બહુ મોટું પ્રદાન છે. એટલે મારા વિદ્યાર્થીઓ મને ખૂબ આપ્યું છે. મેં એમને પ્રેમ આપ્યો, મેં એમને શિક્ષણ આપ્યું. હું અંગ્રેજીનો શિક્ષક હતો, એટલે આજે પણ મને પરદેશમાં અમારા અનેક છોકરાઓ છે. હું ઓસ્ટ્રેલિયા ગયો ત્યારે મને પહેલી વખત એવી પ્રતીતિ થઈ કે મેં જે કંઈ કામ કર્યું છે, મેં છોકરાઓને જે કંઈ આપ્યું છે એ ઉગી નીકળ્યું છે. એનો સંતોષ જો હું ઓસ્ટ્રેલિયા ન ગયો તો કદાચ થોડોક અધૂરો રહેત. કારણ કે ત્યાં મને જે ફીડબેક મળ્યા, મને જે લોકોએ મને મળ્યા, બધાએ સત્કાર્યો, મને કીધું કે સર અમે જે કંઈ છે એમાં તમારો બહુ મોટો પ્રદાન છે. તમને કદાચ ખબર પણ નહીં હોય, પણ તમે અમને અંગ્રેજી ભણાવ્યું, તમે અમને અંગ્રેજી પ્રત્યે થોડાક અભિમુખ કર્યા કે અંગ્રેજી વિષય શું છે. કારણ કે તમે પોતે જે અંગ્રેજીથી પ્રેરિત થયા, અંગ્રેજી ભાષાથી, હું આજે પણ કહું છું કે જો અંગ્રેજી હું ન ભણ્યો હોત તો મેં ઘણું બધું ગુમાવ્યું હતું, વિશ્વ સાહિત્ય ગુમાવ્યું હોત. ખાસ કરીને શ્રી અરવિંદનું જે સાવિત્રી અત્યારે હું વાંચું છું તો એ અંગ્રેજીના આભારી છે. કારણ કે મોટાભાગના ઘણા લોકો એમ કહે છે કે અમને શ્રી અરવિંદ બહુ અઘરા લાગે છે. એમની વાત સાચી છે થોડી, કારણ કે શ્રી અરવિંદને વાંચવાનું અઘરું છે. હજી હું શ્રી અરવિંદના કેટલા બધા પુસ્તકો મારી લાઇબ્રેરીમાં છે પણ વાંચી શક્યો નથી, બિકોઝ ઓફ અંગ્રેજી, બિકોઝ ઓફ ઇંગ્લિશ. કે ઇંગ્લિશ ટફ છે એનું, કારણ કે ફિલોસોફી જ ટફ છે, એટલે અંગ્રેજી ટફ છે. અને 1-2 વખત વાંચવાથી તો નથી પડતો. તો મારા વિદ્યાર્થીઓને મેં અંગ્રેજી પ્રત્યે અભિમુખ કર્યા કે અંગ્રેજી વિષય બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારે રાખવો જોઈએ. એને કારણે એ લોકોએ IELTSની એક્ઝામ એ વખતે આપી અને પરદેશ જવાનું સ્વપ્ન કર્યું. તો એ પરદેશ જવાનું, ભવિષ્યમાં અંગ્રેજીમાં પાકું કરવાનું, અંગ્રેજીને સિદ્ધ કરવાનું જે સ્વપ્ન મેં, આઈડિયા, જે વિચાર બીજ મેં રોપ્યું, એ બહુ મોટું બીજ હતું. એ સમયમાં આ બહુ અઘરું હતું. એવું નહોતું કે બીજા શિક્ષકો નહોતા. અમારી સ્કૂલમાં તો એકથી ચડ્યા હતા, બહુ સારા શિક્ષકો હતા. હું નામ આપીને કહીશું કે એવા સરસ શિક્ષકો હતા બધા, અને બધા અદ્ભુત હતા શિક્ષકો તરીકે. પણ એ લોકોનો શું ભૂમિકા હતી? હું તો સ્કૂલમાં સૌથી હું યંગેસ્ટ હતો, સૌથી નાનો હતો. હું 23 વર્ષની ઉંમરે તો હું 23-24 વર્ષની ઉંમરે તો હું આઈપીસીએલમાં આવી ગયો હતો. 23 વર્ષની ઉંમરે, પ્રિસાઇઝલી 23-24 વર્ષની. તો એક તો યંગ હતો. એના પ્રમાણમાં એ લોકો બધા મારા કરતાં 10-10, 15-15 વર્ષ મોટા હતા. એટલે વિદ્યાર્થીઓ સાથે કનેક્ટ કરવામાં હું વધારે સારો હતો. પ્લસ મારો એક થોડોક સ્વભાવ હતો કે યુવાનો સાથે જેટલું થાય એટલું કનેક્ટ થવું. એટલે પ્રવાસો કરીએ, નાની નાની શિબિરો કરીએ. ત્યારે અભિનવ પણ નહોતું, પણ તોય અમે વાસદના કોતરોમાં બધા છોકરાઓને લઈ જતા દર રવિવારે. હું ને મારી સાથે બીજા એક મહેશભાઈ ઉપાધ્યાય કરીને બધા એક બહુ સારા શિક્ષક હતા, છે હજી, એ કેનેડા છે અત્યારે, મારા ખાસ મિત્ર. પછી JD પટેલ કરીને એક બીજા મિત્ર હતા અમારા. એ બધા અમે લોકો બધા
વિદ્યાર્થીઓને ખૂબ લઈ જાય બધે, બહુ વાસદ લઈ જાય, નારગોલ લઈ જાય, બીજા દરિયા કિનારા લઈ જાય, દીવ લઈ જઈએ, બધે બહુ ફર્યા બધા. તો એના સાથે અમે કનેક્ટ થઈ શીખ્યા, એટલે એક આત્મીયતા બંધાણી. અને પછી અંગ્રેજીમાં તો કર્યું છે મેં કામ. અંગ્રેજીમાં તો બેન ઘણા બધા ઇનોવેટિવ કામ કર્યા, અને એને કારણે મને ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. અચ્છા. શ્રી અરવિંદ આ ઇંગ્લિશને કારણે, ઇનોવેશનને કારણે. તો ગાંગુલી સાહેબ અમારા હતા, એના મિસિસ દ્વારા અમને એક એવોર્ડ મળ્યો ખાસ ઇનોવેટિવ ટીચિંગ માટેનો. તો મેં ઇનોવેટિવ બહુ પ્રયોગ કર્યા, ખૂબ નાટકો કર્યા અંગ્રેજીમાં અમે લોકોએ, બીજા શિબિરો કરી, અંગ્રેજીમાં શિબિરો કરી, છોકરાઓને અંગ્રેજી લખતા કેમ કરવું જોઈએ, વાંચતા કેમ કરવું જોઈએ, એના અમે વર્કશોપ કર્યા. અને આઈપીસીએલમાં પણ ઘણા બધા એમ્પ્લોયીને મેં એ વખતે ટ્રેનિંગ સેન્ટરમાં અંગ્રેજી ભણાવ્યું, માત્ર વિદ્યાર્થીઓને જ નહીં, પણ આઈપીસીએલના એમ્પ્લોયીને માટે પણ મેં વોલેન્ટરીલી કર્યું મેં. અને પછી પગાર આપતા હતા મને થોડું, પણ મારો ઉદ્દેશ એ નહોતો. મને એમ હતું કે યુવાનો પણ અંગ્રેજી થોડું શીખે. તો આઈપીસીએલ સ્કૂલમાં એક અંગ્રેજી શિક્ષક તરીકે મને ખૂબ કામ કરવાની તક મળી. પરિણામે અમને અમારા પ્રિન્સિપાલ બહુ સારા મળ્યા, બીજા અમારા ઉપરના જે અધિકારીઓ હતા એ બધા અમને બહુ પાવરફુલ છૂટ આપતા હતા. એ લિબર્ટી મને બહુ મળી. આઈપીસીએલમાં જે મળીને એ સૌથી વધારે મળે મુક્ત, એમ તમે જે કરો કંઈક જે સારું કરો, તમને અમે પૈસા આપીશું, બધું કરીશું, પણ તમે વિદ્યાર્થી માટે કંઈક સરસ કરો. તો આ બહુ આઈપીસીએલના તો હું ખરેખર ઋણી છું કે એક શિક્ષક તરીકે મને કામ કરવાની બહુ મજા આવી. આવું સૌભાગ્ય બહુ ઓછા લોકોને મળતું હોય શિક્ષક તરીકે. કોઈ બદરેશન જ નહીં કંઈ, સમજ્યા, મુક્ત જીવન. અને જ્યાં તમે પ્રવાસ કરો, યુથ ફેસ્ટિવલમાં મેં ભાગ લીધો ખૂબ, છોકરાઓને મેં પોતે એમાં યુથ ફેસ્ટિવલમાં ભાગ લીધો, એમાં મને ઇનામો મળ્યા. અને ગાયનમાં, નિબંધ સ્પર્ધામાં. તો અમે યુવાનો હતા, 35 વર્ષ સુધી અમને આ ચાન્સ મળ્યો. પછી 35 વર્ષની વય મર્યાદા હોય, પણ એ બધા અમે સાથે જ હતા. તો હું સ્ક્રિપ્ટ રાઇટિંગનું કામ, હું છોકરાઓને જે લખવાનું હોય, બોલવાનું હોય, તો અમે કેટલાય બધા છોકરાઓને સ્ક્રિપ્ટ લખી આપતો, અને એમાં નંબર પણ સ્ટેટ લેવલે આવ્યા છે, રાજ્ય લેવલે. તો એ કામ કર્યું મેં ખૂબ. પછી એકાંકી હોય, પછી મોનો એક્ટિંગ હોય, તો એની સ્ક્રિપ્ટો મેં ઓછામાં ઓછી કેટલી 500-600 સ્ક્રિપ્ટ લખી હશે મારા જીવનના જુદા જુદા પાત્રો વિશેની. એ બધા વિદ્યાર્થીઓ મને મળ્યા હતા ઓસ્ટ્રેલિયામાં કે સર તમે અમને આ પાત્રનું આપ્યું હતું. ખુદ મને હમણાં મેઘા જોશી, આપણી અત્યારે તો બહુ કોલમિસ્ટ છે, નામ મને એનું. તો એને જ્યારે નાની હતી 5મા 6ઠા ધોરણમાં, તો મેં એમને જર્નાલિસ્ટનો રોલ આપેલો અને એક સ્ક્રિપ્ટ લખી આપેલી. તો એ કે મને ત્યારે ખબર નથી કે હું જર્નાલિસ્ટ બનીશ, પણ આજે એ જર્નાલિસ્ટ છે. તો આ બધા પ્રયોગો બીજા રોપણ છે, એ શિક્ષક વાવતો હોય છે. અને એમાંય આપ તો લગભગ 8મા ધોરણથી 12 ધોરણ સુધી. હા, બિલકુલ. હા, તો મને એ પણ પ્રશ્ન છે કે આપે 35-40 વર્ષ સુધી શિક્ષણ કાર્ય કર્યું, અને આ 8મા ધોરણથી 12મા ધોરણની ઉંમર છે એ કિશોર અવસ્થામાં તો મુગ્ધ અવસ્થા છે. બિલકુલ બિલકુલ. તો એને આપ આ અવસ્થાના બાળકોને, આ અવસ્થાના વિદ્યાર્થીઓની શિક્ષણ સાથેની સાયકોલોજી આપે કઈ રીતે અનુભવી? એક જ મેં બાબત અનુભવી કે વિદ્યાર્થી સાથે જો તમે કનેક્ટ થઈ શકો સારી રીતે, કનેક્શન એ બહુ મહત્ત્વની વસ્તુ છે. જો એક વખત તમે એની સાથે કનેક્ટ થઈ જાઓ ને, તો પછી તમને બહુ સારી રીતે ફોલો કરશે, અને તમને પૂરેપૂરું બધું સ્વીકારશે, સમજ્યા, માનશે તમને ખૂબ. અને એને એક વખત ખ્યાલ આવી જાવ કે જે આ માણસ મને કહી રહ્યો છે બહુ યોગ્ય રીતે કહી રહ્યો છે, અને બહુ પ્રેમપૂર્વક કહી રહ્યો છે, એટલે એ બહુ જરૂરી છે. એટલે એ વસ્તુ છે. અને મેં જોયું છે કે 8મા 9મા 10મા ધોરણના વિદ્યાર્થીઓને જે કંઈ સરસ આપવામાં આવે છે ને, એની ઇમ્પેક્ટ બહુ લાંબા સમય સુધી રહેતી હોય છે. 11મા 12મા ધોરણે તો રહેતી હોય છે, પણ મેં જોયું ખાસ કરીને 9મા ધોરણમાં તમે જો કોઈ બાળકને એ રીતે ઘડવાની 14 વર્ષથી એમને જે એનામાં વાવવામાં આવે છે, બસ, તો એની ઇમ્પેક્ટ બહુ. અત્યારે ઘણી બધી છોકરીઓ અને છોકરાઓ મને મળતા હોય છે, રોજ મળતા હોય ક્યાંક પ્રવાસ, તો કહે છે કે આજે તમે અમને જે વિચારો આપ્યા છે ને, અમે અમારા બાળકોને આપી છે ને, તો અમને બહુ આનંદ થાય કે તમે તમારા જે શિક્ષકો મળ્યા અમને. હું મારા એકલાની વાત નથી કરતો, મારા આઈપીસીના સમગ્ર સ્ટાફ, 200 જણાનો સ્ટાફ હતો અમારો એ જમાનામાં. તો એ 200 જણામાં મને કોઈ એવો શિક્ષક કોઈ નહોતો લાગ્યો કે આ નબળો કહી શકાય એવો શિક્ષક. એવા હું કોઈક એને બધા ટોપ હતા ને બધાએ ખૂબ આપ્યું. પણ મારું સદભાગ્ય હતું કે બધા સાથે હું બહુ બીજી રીતે પણ અભિનવ દ્વારા અથવા બીજી રીતે પણ કનેક્ટ થઈ શક્યો હું. અને ત્યારે પણ અમે બધા છોકરાને બહાર લઈ જવાના, યોગ મહોત્સવમાં તૈયાર કરવાના. આખી બસ ભરીને અમે જઈએ, આખી એક બસ હોય આઈપીસીની 60 વિદ્યાર્થીઓની, અને એ બધા જઈએ અમે જુદા જુદા, વલસાડમાં જઈએ, બીજા અમદાવાદમાં જઈએ, ભાવનગરમાં જઈએ, બધે જુદા જુદા જગ્યાએ. તો યુવાનો, સોરી આપને રોકું છું, આજે આ માર્કને આપે જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની ઘણી બધી વાત કરી. આજે જે માર્ક આધારિત, ગુણ આધારિત શિક્ષણ થઈ ગયું છે, એને
એમાં વિકાસ થતા બાળકોને અને એમાંથી પછી સારા પગારદાર એન્જિનિયરો બને છે એ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિ દ્વારા પોતાનામાં આર્ટ કે પછી રમતગમત ખીલવનારા બાળકો વચ્ચે આપ કઈ રીતે આને જોવો છો આજના સંદર્ભે? બહુ મોટો ફેર છે, બહુ મોટો ફેર છે. કારણ કે મેં બીજી સ્કૂલમાં પણ કામ એટલે જોયું છે કામ. દાખલા તરીકે હું દિલ્હીની વાત કરું તો દિલ્હીમાં મેં ભણાવ્યું બરાબર. તો એ છોકરાઓ બધા મણિપુરથી, મેઘાલયથી, આસામથી, ઓલ ઓવર ઇન્ટરનેશનલ સ્કૂલોથી આવતા હતા. એ લોકો દે વેર હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ બિકોઝ ઓફ ધેર એન્વાયરમેન્ટ. એમના પેરેન્ટ્સ બધા ક્યાં હોય તો કે ભાઈ કોઈ ગવર્મેન્ટના સેક્રેટરી હોય, કોઈ આઈએએસ અધિકારી હોય, એ બધા બહુ હાઈલી ઇન્ટેલિજન્ટ છોકરાઓ હતા અને ઘણા સારા પણ હતા. પણ એનામાં જે ખૂટતું હતું ને એ ઇમોશનલ કોન્સ્ટન્ટ હતું. આઈક્યુ એનો બહુ જોરદાર હતો બધાનો, પણ ઇક્યુ ફેક્ટર બહુ ઝીરો. કારણ કે એમના મા બાપ તરફથી એમને જે સંસ્કાર મળવા જોઈએ, જે પૈસો જ હોય, સુખ સગવડતા હોય, ભૌતિકતા હોય, એટલે એને જે ગ્રાઉન્ડ રિયાલિટી જે હોય એ જોઈ નથી એમને. જ્યારે સહઅભ્યાસ પ્રવૃત્તિઓ શું છે એ તમને એ ગ્રાઉન્ડ ઉપર રાખે છે. તમે વોલીબોલ રમતા હોય તો તમને હારની જીતની ખબર પડે બરાબર, કે તો હારવું શું છે. જીતવાનું તો બધાને ખબર હોય, પણ તમે હારી જાઓ, તમે છેલ્લી મોમેન્ટ ઉપર જાઓ ત્યારે તમે તૂટી ગયા હોય એકદમ વોલીબોલ રમીને, ક્રિકેટ રમીને, પણ તમે ત્યારે હારો છો ત્યારે તમારી જે ફિલિંગ હોય તમને ખબર પડે કે હાર પણ એક જિંદગીની એક, એ ભલે નાની છે, રમતની હાર છે, પણ એ તમને શીખવાડે છે કે જિંદગીમાં ક્યારેક આવી મોમેન્ટ સાચા જીવનમાં પણ આવશે. તો એને કેમ ફેસ કરવી એ તમને રમતગમત શીખવાડે છે બરાબર. સાહસ તો કે તમને પહાડો ચડો ત્યારે તમને તકલીફો પડે છે, ફિઝિકલ બધી તકલીફો પડે છે, તો તમને ખ્યાલ આવે છે કે આ જીવનમાં ક્યાંક મને આ આવે તો ત્યારે ધૈર્ય રાખવું પડે, હિંમત રાખવી પડે. અમે પહાડ માઉન્ટેનિંગ કરતાં કરતાં અમારો એક માઉન્ટેનિયર માણસ ગુમાયો અને ઊંડી ખીણમાં હતો હિમાલયની. 9 દિવસે અમે એને બહાર કાઢ્યો મિલિટરીની સહાયથી અને એને ચાર્ટર પ્લેનમાં અમે વડોદરા લાવ્યા. ત્યારે જે અમારી મનોસ્થિતિ હતી બહુ ખરાબ હતી. એવું નર્મદામાં એક અમારી સાથે એક માણસ હતો, બેંકનો અધિકારી, એ નર્મદામાં ડૂબી ગયો. મેં એને બહાર કાઢ્યો બહુ 10-15 ફૂટ ઊંડા પાણીમાંથી. હી વોઝ ડેડ. અને એને ઘરે જ્યારે રાતે અમે વડોદરામાં લાવ્યા ત્યારે એની મિસિસ 22 વર્ષની નાની બાળકી હતી, 1 વર્ષની. તો એ દ્રશ્યો મેં જીવનમાં બધા જોયા છે જીવનમાં, કે દુઃખ શું છે ને ત્યારે આપણે સાવધાન રહેવું જોઈએ, કેવું કરવું જોઈએ. તો એમાંથી મને ઘણું શીખવાનું મળ્યું અમને. તો આ પ્રકૃતિ શિબિરો છે એ તમને પ્રકૃતિ તરફ વાળે છે અને એ તમને પ્રકૃતિમાં તમે સંવેદના શું છે, ફિલિંગ શું છે, આત્મીયતા શું છે, પક્ષીઓ સાથે, પહાડ સાથે, એક નાનકડા પથ્થર સાથે પણ. તો આ બધી વસ્તુઓ લવકુમાર ખાતર સાહેબ કહેતા કે આ દરિયાનું છીપલું છે ને એ પણ તમારો મિત્ર છે, એક જીવંત વસ્તુ છે, એને તમે પ્રેમ કરતા શીખો કે એની અંદર જે જીવડું છે ને એ જીવંત છે કે એટલું યાદ રાખો કે એટલે તમે એની ઉપર ચાલો ત્યારે પગ તમારો ન પડે એની બહુ કાળજી રાખો. આટલી સૂક્ષ્મ વાત કરનારા માણસો આજે દુનિયામાં ક્યાં છે? બહુ ઓછા છે. એ બધા મળ્યા. સંવેદન અને જન્મ આપવાની વાત છે. તો એ શિક્ષણમાં મહત્વની વસ્તુ હું આને ગણું છું કે સંવેદનશીલતા. એ જે બાળકમાં જો આવશે ને પ્રકૃતિમાં, અમારા એક સુવર્ણા મેડમ હતા, એ બહુ સરસ કામ કરતા પ્રકૃતિમાં, ખૂબ પર્યાવરણ સાથે. તો એને આખો ગાર્ડન ઊભો કર્યો સ્કૂલમાં, આખો ગાર્ડન ઊભો કર્યો, વૃક્ષો વાવતા અને મહત્વ સમજાવતા અમને. મેં પોતે વૃક્ષારોપણ ખૂબ કરાયું અભિનવ દ્વારા. તો એ છોકરાઓને એવું થાય કે ના મેં આ વાવ્યું છે જિંદગીમાં, એક કામ તમે સારું કર્યું છે. એ બહુ મોટી વસ્તુ છે. એના માટે તો એ માઇલસ્ટોન મોમેન્ટ છે, એના માટે ચેરિશ મોમેન્ટ છે. તો અત્યારે એ છોકરાઓ પાસે તો એ વસ્તુ રહે જ નથી ક્યાંય. બેઝિક નેચર સાથેનું કનેક્શન જ નથી કોઈ, તો પછી એ શિક્ષણમાં આવવાનું જ નથી. શિક્ષણમાં આ વસ્તુ બહુ મહત્વની વસ્તુ છે. તમે ઇન્ટેલેક્ચ્યુઅલ હોય એ જુદી વસ્તુ છે, તમે ભણવામાં હોશિયાર હોય. મેં ઘણા બધા આઈએએસ અધિકારીઓને મેં જોયા છે મારા જીવનમાં, ઇન્ટરવ્યૂ લીધા છે. એ લોકો બહુ ઇન્ટેલિજન્ટ હોય છે, પણ આમ તમે જુઓ તો એનું બિહેવિયર તમે જો એની વાતચીત કરવાની કોઈ ડેપ્થ જ ન હોય, કોઈ ડેપ્થ જ ન હોય. હું આ વડોદરાના અમારા કલેક્ટર હતા અને અહીંયા બધા જે ઉપનામ આપતા હતા મારાથી બોલાયો નથી આ કેમેરા સામે, પણ એમ થાય કે આ માણસ આઈએએસ કેમ બન્યા હશે? બેઝિક જ કંઈ ના આવડતું, બેઝિક જ કોઈ વસ્તુ એના, પણ આઈએએસ બની ગયા હોય કારણ કે ઇન્ટેલેક્ચ્યુઅલ બ્રેન છે એની પાસે. મારો એક મિત્ર છે અત્યારે અમેરિકામાં, બહુ સારી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, પણ બહુ જ ઇન્ટેલિજન્ટ, ગોલ્ડ મેડાલિસ્ટ, MBA થઈને પછી, પણ બ્રેન ખરું, બીજું કશું જ નહીં. કઈ મોમેન્ટે કેવું બિહેવિયર કરશે ને યુ કેન નોટ જજ હિમ. તો આ શિક્ષણમાં શીખવા જેવી બાબત તો આ છે. તો આ વસ્તુ બહુ મહત્વની છે કે સંવેદનશીલ બનવું જોઈએ માણસ. આપણે ઘણી બધી આપના કાર્યની વાતો કરી, આપે કરેલા વિવિધ કાર્યો, વિવિધ પ્રવૃત્તિઓની વાત કરી. જો આપને એમાં કોઈ અડચણ ન હોય તો હું એ પણ પ્રશ્ન પૂછવા માંગીશ કે
આપે મને જાણ છે ત્યાં સુધી કે આપે બહુ ઘણા વર્ષો પછી આપની યુવાનીના પછી આપે લગ્ન જીવનની શરૂઆત કરી. યસ યસ. અને આજે જ્યારે અમે જોઈ રહ્યા છીએ નીલાબેનનો આપની સાથેનો સંગ અને ભાઈ ધ્રુપદભાઈનો પોતાનો વિકાસ, એટલે આપનું પેરેન્ટિંગ ધ્રુપદભાઈ માટે જે થયું એની વાત પણ આપ કરો અને આપના લગ્ન જીવનની જો આપ બિલકુલ બિલકુલ. મેં તો મારા લગ્ન જીવન અને લગ્ન જીવન પહેલાંનું જીવન છે એના વિશે પણ બહુ ઓપનલી વાત કરી છે, અને લેખિતમાં વાત કરી છે, મૌખિકમાં પણ નહીં, આર્ટિકલમાં વાત કરી છે. એ આર્ટિકલ કદાચ તમને મળી પણ શકે મારો, એ મેં વડોદરા સમાચારમાં આર્ટિકલ લખેલો અને મારા યુવા મિત્રોને મેં કહેલું કે હું નિષ્ફળ ક્યાં ગયો અને શું થયું. બહુ સરસ વાત કરી છે. મારું જીવન બહુ ઓપન કિતાબ જેવું છે. તો મેં 35 વર્ષે લગભગ લગ્ન કર્યા અને મારી તો લગ્ન કરવાની ઈચ્છા જ નથી. એટલે બધા જ્યારે હું લગ્નની ઉંમર મારી થઈ ત્યારે મારા પિતાજીએ તો કોઈ દિવસ મને વાત નથી કરી ક્યારે, પણ મારા કાકા હતા એ મને કહેતા હતા કે નાવ ધીસ ઇઝ હાઈ ટાઈમ યુ શુડ ગેટ મેરીડ. તો મેં કીધું હું કરીશ, કહું પછી નિરાતે કરીશ. બધા બહુ સમજાવવા માંડ્યા ત્યારે મને, કારણ કે લોકોને એમ હોય કે ભાઈ આ ગઢડામાં નોકરી મળી ગઈ છે ગઢડામાં, તો હવે 22 વર્ષની ઉંમર છે, 23 વર્ષની, તો યુ શુડ ગેટ મેરીડ. એમાં ખોટું નહોતું, પણ મેં કીધું મારું જીવન જે કંઈક જુદું છે. હું હજી લગ્ન બાબતે એટલો ગંભીર નથી થયો, કારણ કે આપ આ કહી શક્યા છો એમાં એવું ખરું કે આપના પિતાજીએ ક્યાંય અટકાવ્યા નથી, એટલે આપ આગળ આપના માતા પિતાનો સપોર્ટ રહ્યો કે આપ પહેલા પ્રવૃત્તિ કરી શક્યા અને પછી લગ્ન માટે? બિલકુલ બિલકુલ. એટલા માટે પહેલી વસ્તુ તો એ થઈ કે મારું એક એટલે બેઝિકલી હું આપના પેરેન્ટિંગ વિશે વાત ના બહુ મારું સદભાગ્ય સૌથી મોટું એમ કહું છું કે આવું લાખોમાં કોઈ એકને મળતું હોય છે કે મારા પિતાજીએ મને ક્યારેય કોઈ દિવસ કોઈ બાબતની સલાહ નથી આપી, ક્યારેય કે તારે ડૂઝ એન્ડ ડોન્ટ્સ ક્યારેય એના જીવનમાં આવ્યો નથી, ક્યારે એક શબ્દ નથી કીધો, ક્યારેય પણ નથી બોલ્યા. જ્યારે હું કોલેજમાં ગયો, રામ ટેકરીમાં હું આવ્યો જુનાગઢ, ત્યારે એને પગે લાગ્યો, ત્યારે એટલું જ એને કીધું કે તું વ્યસનથી દૂર રહેજે, પર સ્ત્રીથી દૂર રહેજે અને આપણો ધર્મ સંભાળજે. આજે આ શબ્દો બોલતા મને આંખમાં આંસુ આવી જાય છે, પણ ધીઝ વેર ધ ઓનલી વર્ડ્સ હી હેડ સ્પોકન બિફોર મી. તો આ શબ્દો સિવાય જીવનમાં આના પછી મને કોઈ દિવસ એને હી નેવર ટોલ્ડ મી એનીથિંગ કે તારે આ કરવું જોઈએ, કે તારે મેરેજ કરી લેવા જોઈએ, કે બધા કહે છે. હી નેવર એડવાઇઝ મી. એક શબ્દ પણ નથી બોલ્યા. આવું એમનું વ્યક્તિત્વ હતું. મારા મધરનો તો સવાલ જ નથી થતો. મારા મધર ક્યારેક કોઈ વખત લાગણી સભર કહેતા કે બેટા આ બધા લોકો કહે છે તો તારે લગ્ન ક્યારે કરવાના છે? હું કહું તમારે વહુ લાવવાની ઈચ્છા છે? તો કે ના, મારી કોઈ એવી અપેક્ષા નથી. તું સેટલ થઈ જતો હોય તો બહુ સારી વાત છે, તું તારું ઘર સંભાળતો હોય તો મને આનંદ છે. તો દે વર નેવર એક્સપેક્ટિંગ એનીથિંગ ફ્રોમ એ સમયે બસ. હા, તો આ એ લોકોની કોઈ અપેક્ષા જ મારા ફાધર નથી. મારા ફાધરને મેં અહીંયા વડોદરા આવ્યા પછી મારું ઘર બન્યું 1994માં, તો મેં બહુ રિક્વેસ્ટ કરી કે તમે એક વખત તો મારે ત્યાં પગલાં પાડો ઘરમાં. મારું તો કે તું સુખી છે ને? બસ. દિલ્હી હું જ્યારે ગયો તો દિલ્હીએ મને 2-3 પત્રો લખ્યા એને કે તું ત્યાં છે એનો આનંદ છે એમને ખૂબ, તારું જીવન સુખી છે, મને બધી ખબર છે, મને બધા સમાચાર મળતા રહે છે, પણ તું ગુજરાતમાં ક્યાંક આવીને સ્થિર થા તો સારું, અમારા ઘરની નજીકમાં હોય તો આપણે બહાર દિલ્હીમાં રહેવું એના કરતાં. તો પછી મને એમ થયું, એટલે મારી તારી દીદીને મેં કીધું કે હું આ દિલ્હી આશ્રમ છોડું છું એનું કારણ મારા પિતાજી છે, કે મારા પિતાજીની લાગણી આ છે કે હું ગુજરાતમાં ક્યાંક સ્થિર થાઉં, એટલે છોડું છું, બાકી હું ના છોડત કહું. તો એણે મને રજા આપી, તારા દીદી બહુ આશીર્વાદ આપ્યા, ખૂબ પ્રેમથી મને ભેટા, અને કે તારા પિતાજીની ઈચ્છા તારે કબૂલ કરવી જોઈએ. કે આ તારા દીદી માટે મને બહુ માન થયું કે એમને પોતાનો સ્વાર્થ હતો. તો મને લગ્ન બાબતમાં હું એટલો બધો બિઝી હતો ને, પહેલી વાત તો આ કે મને કોઈ વિચાર જ નહોતા આવતા કે આ લગ્ન મારે કરવો જોઈએ. હકીકત તો આ છે કે હું એટલો બધો બિઝી હતો કે મને કોઈ આવું સિરિયસલી મેં વિચાર્યું હતું. પણ 33 વર્ષની ઉંમરે એક છોકરીએ મને પ્રપોઝલ કર્યું અને એને કીધું કે મારે તમારી સાથે લગ્ન કરવા છે. કે મેં કીધું ભાઈ તું મારા કરતાં 12, 13, 14 વર્ષ નાની છે અને ધીસ ઇઝ નોટ ડન, આવું ફાવે નહીં કહું. તો કે ના, મારે કરવું જ છે આમ તેમ. હવે જે એનો આશય, બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ છોકરી હતી. તો મેં કીધું વિચાર તું 3 મહિના વિચાર, તને 3 મહિના આપું છું. 3 મહિના એને વિચારી, આફ્ટર 3 months શી ટોલ્ડ મી કે યસ આઈ એમ કન્ફર્મ. તો હવે મને 3 મહિના આપી દેખું, હવે મને સ્થિર થવા દેખું, આ કંઈક મોટા મોટી ચેલેન્જ છે. તો એ 3 મહિના મેં વિચાર્યું અને મેં કીધું યસ ધીસ ઇઝ ડન. હું કહું આપણું નક્કી કે ચાલો. મેં મારા ઘરે વાત પણ કરી દીધી કે બાપુજી આવું છે, એક છોકરી સાથે મારું અફેર થયો છે અને યોગ્ય છે. તો પિતાજી એટલું પૂછ્યું કે તને યોગ્ય લાગ્યું એ ખરું,
પણ મારા મોટા ભાઈ હતા, ભૂપતભાઈ હતા, કે કોણ છોકરી છે, શું છે, આપણે કઈ રીતે કરવું છે. મેં કીધું એમના પેરેન્ટ્સ કરા તૈયાર નહીં થાય, તો કે આમાં તે બહુ વિચાર મૂક્યો છે. હું કહું હા. તો કે જાડેજ સાહેબને મળ્યો, સાહેબની સાથે વાત કરી, સાહેબની સાથે આ છોકરી પણ બતાવી. સાહેબ તો પરિચિત હતા એનાથી. ગુણવંતભાઈ સાથે વાત કરી, ગુણવંતભાઈને છોકરી બતાવી, ડૉક્ટર દેવી સાહેબને બતાવી. બધા મારા જે વડીલો હતા, બધા જે લોકો મારા આદર્શો હતા, હા, એ તો એ બધાને સચ્ચિદાનંદજીને કાગળ લખ્યો મેં કે આવું છે. એમણે કીધું કે કંઈ વાંધો નહીં, કે મોરારી બાપુને મેં રૂબરૂ મુલાકાત કરી આના માટે ખાસ. કીધું બાપુ મારે ડિફરન્સ છે આટલો, એજનો ડિફરન્સ. તો કે મારે ને મારી વાઈફને પણ છે, કે આવું કીધું. કે બાપુએ બહુ સરળતાથી કીધું કે મન મળતું હોય તો ઇટ્સ ઓકે, ફાઇન. તો આ બધા લોકોને મળ્યો હું. ગુણભાઈ તો હાથ પાડી કે ના છોકરી બહુ સરસ છે ને કંઈ વાંધો નથી. કે મોતીભાઈ પટેલ મારા મિત્ર હતા બહુ, એક અત્યારે નથી, એને યાદ આવી. એને તો મને બહુ પ્રોત્સાહન આપ્યું કે દિલીપ કંઈ વાંધો નહીં. પણ આફ્ટર 3 months કંઈક ઘટનાઓ એવી બની કે અમારો કંઈ મેળ પડ્યો નહીં. એટલે અમે બહુ આઈસ્ક્રીમ ખાઈને છૂટા પડ્યા પ્રેમથી વિદ્યાનગરમાં અમે લોકો. અને દેટ વોઝ ધ એ પીરિયડ મારો બહુ ખરાબ ગયો એ પછી. અને એ પછી મારી એ સાથે સાથે બધા પીરિયડ એવા બધા ખરાબ આવવા માંડ્યા. અને એક બાજુ આ પત્રકારત્વનો સંઘર્ષ હતો બહુ જબરજસ્ત. પ્રેશર થાય ચારે બાજુથી કે તમે આમાંથી નીકળી જાઓ, આમાંથી નીકળી જાઓ. પણ એ હું ન નીકળી શક્યો. એક બાજુ કોર્ટ કેસ ચાલ્યો અને એ બાજુ એ પહેલાં આ સંઘર્ષ ચાલ્યો મારો. તો થોડો હું ડિપ્રેશન સ્ટેજમાં આવી ગયો ચોક્કસ. અને મને પોતાને લાગ્યું કે હું ડિપ્રેશનમાં જ છું ચોક્કસ. સ્કૂલમાં જાઉં તો ખબર ના પડે કોઈને, કારણ કે મૂળ હું નાટકનો માણસ, એટલે એક્ટિંગ તો મને આવડે સારામાં સારી, એટલે એક્ટિંગ તો કરી જાણતો હતો, પણ અંદરથી હું તૂટી ગયો હતો. એટલે હું અહીંયા એક ડૉક્ટર છે મારા બનેવીએ મને સજેસ્ટ કર્યા આ તમે મળો. કે ડૉક્ટરનું નામ અત્યારે ભૂલી ગયું રાઇટ નાવ, હમણાં જ એ ડૉક્ટર પણ એક્સપાયર થઈ ગયા. તો મને મળ્યા, બધી મારો કેસ જોયાનો બધો, કલાક મારી સાથે બેઠા. મને કહે આવું કંઈ છે નહીં, તમને હું ગોળી આપું છું, તમે 4-5 એ રોજ ખાજો, કે તમને વાંધો નહીં આવે. કે હું તમને જાણું છું કે તમે જે રીતે મારી સાથે વાત કરો છો, બધી ગોળીઓ ખાધી મેં. અઠવાડિયા પછી હું બિલકુલ મુક્ત થઈ ગયો ખરેખર. હવે એ ગોળીનો પ્રતાપ હોય કે મારી શ્રદ્ધાનો પ્રતાપ હોય, વોટ એવર, પણ એ સ્ટેજમાંથી હું પસાર થઈ છું. મારે તમને કેમેરા સામે આ વાત કરવાની છે કે દિલીપ મહેતા જેવો માણસ પણ આવું થઈ શકતું હોય છે વિથ ઓલ. પણ મને અંદરથી એક સાથે સાથે પેરેલી એક શ્રદ્ધા હતી એ વખતે કે માતાજી જાણે મને કહેતા હોય એ રીતે શ્રદ્ધા રાખ, આ સમય પણ નીકળી જશે, એ બધું સારું થશે, સૌ સારાવાના થશે. તો એ શ્રદ્ધાના કારણે હું જીવી ગયો છું. પછી મને થયું કે ચાલો કાંઈ વાંધો નહીં, આમાં હું ફેલ થયો છું, પણ મને આવશ્યકતા લાગી કે મારા જીવનસાથીની જરૂર તો છે જ, એના વગર તો ચાલશે નહીં. કારણ કે મને ખ્યાલ આવી ગયો કે મારે જો મારા જીવનને સમતુલ કરવો પડશે, બેલેન્સ કરવું હશે કંઈક, તો મારા લાઈફ પાર્ટનર તો જીવનમાં જોશે જ. એ ચોક્કસ ખ્યાલ આવી ગયો મને. અને બીજી બધી રીતે પણ મને ખબર પડી ગઈ, અનિવાર્યતા થઈ ગઈ કે યોગના માર્ગે ભલે તમે જાઓ, પણ તમારું મન છે, જે વાઇટાલિટી છે, તમારું વાઇટલ છે, એના ઉપર બધું તમારે કંટ્રોલ રાખવાનું બહુ અઘરું છે. તો એમાં ક્યાંક સ્ખલનો થાય એના કરતાં આપણે સ્થિર થવું વધારે સારું છે આપણે જિંદગીમાં. તો પછી મેં શોધ કરી અને એમાં મને મારા કુટુંબીજનોએ બધા હેલ્પ કરી બધી, અને એમાં મને નીલા મળી ને એ રીતે મારું થયું. તો નીલા વિશે પણ મારે એવું હતું કે એ ગામડામાંથી આવતી હતી અને હું અહીં શહેર જીવનનો, દુનિયાની દૃષ્ટિએ ભણેલો ગણેલો. તો એ અંગે મારા મોટા ભાઈએ મને એવું કીધું કે થોડું વિચારજે તું, તમારો આ બૌદ્ધિક ડિફરન્સ. મેં મારા ભાઈને પત્ર લખીને કહ્યું કે એ મારા હાથમાં છે, બૌદ્ધિક ડિફરન્સ કેમ દૂર કરવો એ હું આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ. અને જો એનામાં ગ્રહણ શક્તિ હશે તો એ ઓટોમેટિક વડોદરાનું વાતાવરણ પામીને કરી શકશે. અને એમાં સર્વાંગ સફળ થયો છે એમ કહું ચાલે, બહુ ગૌરવપૂર્વક કહી શકું કે એ જે રીતે વધારે યસ એક્ઝેક્ટલી અત્યારે જે નીલાબેનને જોઈએ એક્ઝેક્ટલી. તો એ થયું છે. આપના દરેક કાર્યમાં આપની સાથે બિલકુલ જે રીતે જોડાયેલા છે, અને આપે જે આંદોલનો કર્યા અને એ સમયે પણ આપની સાથે બહુ સપોર્ટ આપ્યો. જે એટલા વ્યક્તિઓ આપને ત્યાં આવતા હશે ત્યારે આપને જે ખૂબ સપોર્ટ. કારણ કે મારું ઘર ભરેલું જ રહે છે. અહીંયા આટલી બધી મિટિંગો છે અગત્યની, જે કેટલાક આંદોલનો થયા એની અગત્યની મિટિંગ તો અહીંયા થયેલી અમારે ત્યાં. તો એને બધાનો આગતા સ્વાગતા કરવાના, એનું બધાની હોસ્પિટાલિટી કરવાની, એ બધું નીલાએ સંભાળ્યું. દ્રુપદ કેમ મોટો થયો મને ખબર નથી પડી, કારણ કે હું એ વખતે આંદોલનોમાં જ વ્યસ્ત હતો બધે.
એટલે એના માટે હું એક ફિલોસોફી આપણી પાસેથી મેળવવા ઈચ્છીશ કે આજની કન્યાઓને અથવા તો આજની યુવતીઓને આપ આ વાત કરો કે એક પુરુષને સક્ષમ થવા માટે એક સ્ત્રીએ એમને કઈ રીતે સપોર્ટ કરવો જોઈએ. હું એવું માનું છું કે બે પ્રોસેસ સાથે થવી જોઈએ સ્ત્રીમાં. એક તો વ્યક્તિગત વિકાસ, બૌદ્ધિક વિકાસ, અને બીજું અધ્યાત્મનું વાતાવરણ થોડું મળવું જોઈએ એમને. વાહ. અને એ જો એનામાં મળી જાય તો એ એ એ બેડો પાર થઈ જાય એવું માનું છું. કે વાત. તો નીલામાં ધાર્મિકતા તો હતી જ, પણ એ શ્રદ્ધાનું જો તત્વ એને ઉમેર્યું તો એ અહીંયા અમારી સાથે રહ્યા અને ખૂબ બધું જોયું, બધું જાણ્યું. એક આ થયું. બીજું વાતાવરણ મળ્યું એને. મુરુનભાઈ જેવા માણસો મળ્યા, બીજા બધા માણસો મળ્યા, એના પુસ્તકો વાંચ્યા એને. તો વાંચનથી બહુ ફેર પડે છે. એટલે એને વાંચન કર્યું, ખૂબ વાંચન કર્યું, પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું, એમાંથી સમજણ કેળવી, કોન્સર્ટ જોયા મ્યુઝિકના ખૂબ, એમાંથી એની સંગીત તો હતું જ એની પાસે ખૂબ. રેડિયો તો સાંભળીને જ આવે છે ખૂબ. ગીતો તો બધા મોઢે હતા એના, બધા બોલિવૂડના બધા ગીતો તો. પણ અહીંયા આવીને એને સ્વરનું બહુ સારું કાંસન બની ગઈ સારી ખૂબ, સમજ્યા. તો એ બહુ મોટું પાસું થયું. તો વ્યક્તિત્વ વિકાસના કેટલાક પાસાઓમાં જે સંગીત છે, વાંચન છે, પછી ભ્રમણ છે, પછી લોકોની સાથે, જુદા જુદા લોકો સાથે મુલાકાત કરીને, તો આ બધું જો વાતાવરણ મળતું હોય તો કોઈ પણ સ્ત્રીનો સારો ડેવલપમેન્ટ કરી શકે છે એવું મારું માનવું છે, ચોક્કસ. એટલે એ વાતાવરણ મળવું જોઈએ. ત્યારબાદ દ્રૌપદભાઈનો આપના જીવનમાં એક સંતાન તરીકે પ્રવેશ થાય છે. રાઈટ. આપ એટલા બધા વ્યસ્તતાઓની વચ્ચે એક બાળકને ઉછેરવાનું છે, આપની એટલી બધી ક્રાંતિઓ અને ઇનોવેશનની વચ્ચે. તો આજે એ પણ એક ક્રિએટિવ ફિલ્ડ સાથે સંકળાયેલા છે. તો એના માટેની આપ વાત કરો કે એમાં આપે કઈ રીતે ભૂમિકા ભજવી એક પિતા તરીકે. બહુ સરસ છે આ પ્રશ્ન. કદાચ છેલ્લો આપણે છે માની લઈએ, પણ આ બહુ મહત્વનો પ્રશ્ન છે. હું બહુ જ ટૂંકમાં વાત કરું કે દ્રુપદ 1 થી 4 ધોરણ સુધી નાપાસ જ થતો હતો કન્ટિન્યુઅસલી. એના બધા વિષયમાં એ ફેલ થતો હતો. અને ત્યારે કંઈક એટલું બધું હજી ડેવલપમેન્ટ નહોતું થયું જર્નાલિઝમનું, મારું કંઈ બહુ એટલું બધું હતું. હું તો એ તો 1996માં હતો, પણ ત્યાં સુધીમાં પણ મને એના પ્રોબ્લેમની ખબર નથી પડતી. એ બી ઊંધો લખે, ડી ઊંધો લખે. એટલે મને ખબર પડી કે આને શું છે, આને કંઈ ખબર નથી પડતી. તો પછી મને ખબર પડી કે આને જે પ્રોબ્લેમ છે ને એ કંઈક જુદો જ છે. બરાબર. તો મેં પછી અમારા એક રક્ષા મેડમ ઝેવિયર કરીને છે અમારી સ્કૂલમાં, ઝેવિયર મેડમને મળ્યો અને એને કીધું કે દિલીપભાઈ, દ્રુપદને છે ને ડિસ્લેક્સિયા હોવો જોઈએ કે. એ શું આવે છે? એ દરમિયાનમાં જ ગુજરાત સમાચારમાં એક આર્ટિકલ આવ્યો કોઈકનો ડિસ્લેક્સિયા પર, મેં વાંચ્યો અને એક્ઝેક્ટલી મને ખબર પડી કે આને આ છે. અને એ દરમિયાનમાં જ અમદાવાદમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જાહેરાત આવી કે ડિસ્લેક્સિયા ઉપર એક વર્કશોપ છે અને જેને ભાગ લેવો હોય 4000 રૂપિયા જેવી ફી છે. તો મારી પાસે તો એ વખતે ખરેખર એ દિવસોમાં 4000 રૂપિયા પણ નહોતા ખરેખર. હા. તો મેં ઉછીના પૈસા લીધા મારા મિત્ર જેડી પટેલ પાસેથી અને 4000 રૂપિયા ભરીને એ વર્કશોપ કર્યો. અને એમાં આખા દિવસના વર્કશોપમાં મને ખબર પડી કે આ શું છે. અને એ વર્કશોપ કરનાર એ કીધું કે અમારું એક પિક્ચર આવી રહ્યું છે, હું એની સ્ક્રિપ્ટ રાઇટર છું, અમીર ખાનનું તારે ઝમીન પે પિક્ચર આવે છે, એ તમે ખાસ જોજો કે તમને બધો ખ્યાલ આવી જશે. એ જે બેન હતા એ પોતે સ્ક્રિપ્ટ રાઇટર હતા તારે ઝમીન પે. એને આખો વર્કશોપ હેન્ડલ કર્યો. તો હું ખુશ થઈને આવ્યો. અને પછી મેં બેનને પૂછ્યું કે બેન મારે કરવાનું શું આમાં? તો કે તમારે કશું કરવાનું નથી, એને ક્રિએટિવિટીમાં તરફ વાળો કે ખૂબ. અને પછી મારું બેકગ્રાઉન્ડ પૂછ્યું કે તમારું બેકગ્રાઉન્ડ શું છે? મેં કીધું મારું બેકગ્રાઉન્ડ સ્પોર્ટ્સનું છે, માઉન્ટેનિયરિંગનું છે, વોલીબોલનું છે. તો કે તમે એને પૂછો એને જે ગમતું હોય. તો હું એને ઘરમાં રમાડતો હતો ક્રિકેટ, ત્યારે મને ખબર પડી કે એને ક્રિકેટમાં બેટ પકડતા બહુ સારું આવડતું હતું, સમજ્યા, જે બહુ ઓછા લોકોને આવડતું નાનપણથી. આ એની કદાચ કુદરતી શક્તિ હશે. એટલે પછી એમને 5મા ધોરણથી મેં એને ક્રિકેટ એકેડમીમાં મૂકી દીધો. એટલે રોજ એને હું 3 કલાક લઈ જાઉં. એના માટે મેં ખાસો સમય ફાળવ્યો. હા. એટલે એટલો સારો ક્રિકેટર બન્યો કે વાત જ નહીં. હી વોઝ ધ બેસ્ટ ઓલરાઉન્ડર્સ ઓફ બરોડા એમ કહું ચાલે, BCAનો. યસ. અને એને ઓફર કરવામાં આવી હતી કે તું આ છોડી દે અભ્યાસ, તને અમે બહુ સારો કેળવીશું. અને બહુ સારા સારા વડોદરાના ક્રિકેટરોએ એને પ્રોત્સાહન આપ્યું ખૂબ, બધા ખૂબ. તો પણ દ્રુપદે કીધું કે મારે હવે આગળ વધવું છે. એટલે એનું ડ્રોઈંગ બહુ સારું હતું અને ક્રિકેટમાં ખૂબ સારો ઓલરાઉન્ડર હતો. એમાં ક્રિકેટમાં ઘણું બધું શીખ્યો એ ખૂબ બધું. અહીં કારણ કે BCAનો ઓફિશિયલ પ્લેયર હતો એ. તો બહુ મજા આવી એને ખૂબ કામ કરવાની. ભણ પછી 11મા ધોરણથી મારે સાયન્સ લેવું છે એટલે સાયન્સ લીધું એને એની મેળે. મેં કોઈ એને ફોર્સ જ નથી કર્યો કોઈ. પછી 12મા ધોરણ પૂરું કર્યું. પછી એને માસ કોમ્યુનિકેશન કરવું હતું. તો મને કે મારે માસ કોમ્યુનિકેશન કરવું છે તો મુંબઈ જવું છે. તો એના મધર અને
એને બંને મોકલ્યા મેં 10 દિવસ માટે. બધા મુંબઈમાં એને અભ્યાસ કર્યો બધી સ્કૂલો ને કોલેજોનો કે માસ કોમ્યુનિકેશન, પણ હી વોઝ નોટ હેપી. મને કે હું પહેલાં અહીંયા ગ્રેજ્યુએશન કરી નાખું છું જેથી તમારા પૈસા બચે અને પછી હું કરીશ કે. એટલે એને બીએસસી ઝૂલોજીમાં કર્યું. અચ્છા. અને પછી એને માસ કોમ્યુનિકેશન ઝેવિયર્સમાં કર્યું, મોટી એક એક્ઝામ ક્રેક કરીને. એ પહેલાં એણે ક્લાસ કર્યા અહીંયા 6 મહિના બહુ સારા પૈસા ભરીને. તો આ બધું એણે કર્યું, એમાં મારે કોઈ એની ગાઈડન્સની જરૂર નથી પડી. એને પોતાની મેળે જ બધું કર્યું છે. અને નર્ચરિંગ જ એવું થયું ભગવાનની દયાથી, તો બધું સરસ થઈ ગયું, વાતાવરણ સારું મળી ગયું. એટલે ભણવામાં બહુ એવરેજ હતો એ, પણ એની પાસે ક્રિએટિવિટી ખૂબ સારી હતી અને એની ગોડ ગિફ્ટ કહી શકાય. મારે એને કંઈ બહુ ગાઈડ કરવો નથી પડ્યો, બરાબર, એને એના વાતાવરણમાંથી જ મળી ગયું છે ખૂબ. એટલે એવું થયું છે. અત્યારે ટોરોન્ટોની અંદર બહુ ઇન્ટરનેશનલ કંપની છે, એમાં એક ક્રિએટિવ એજન્સીમાં કામ કર્યું છે, એડ એજન્સી જેને કહીએ છીએ આપણે એજન્સીમાં. એ બહુ સરસ કામ કરે છે ક્રિએટિવમાં. અને વડોદરામાં પણ એ કામ કર્યું એને ખૂબ સારું. એટલે ઇઝ અ વેરી ક્રિએટિવ પર્સન, ખૂબ સારું કામ કરે છે અને સારા પેકેજમાં સારું જોબ છે એને. ઇઝ વેરી હેપી. હવે કેટલાક વ્યક્તિઓ વિશે આપને પૂછીશ અને માત્ર 2 જ લીટીમાં આપ મને એમની સાથેના આપના સંબંધોને ડિસ્ક્રાઇબ કરજો. સૌથી પહેલાં તો ગુણવંત શાહ. ગુણવંતભાઈના સંપર્કમાં તો હું કોલેજ લાઈફમાં તો ત્યારનો આવ્યો. અને 1900 ને મને યાદ છે 78માં મેં એને પહેલો પત્ર લખ્યો, આંતરદેશી પત્ર. એ બિલીમોરામાં એમની એક શિબિર થવાની હતી, એના સમાચાર વાંચેલા મેં. એટલે મેં કીધું કે મારે આ શિબિરમાં જોડાવવું છે, પણ એનો કોઈ જવાબ આવ્યો નહીં. પણ મને શિબિરનું સ્થળ ખબર હતી કે અવધૂતવાડી છે. એટલે મેં હિંમત કરીને કહ્યું કે જે થાય, કદાચ બહુ બધું ના પાડી દેશે તો કંઈ વાંધો નહીં. પણ હું ત્યાં બિલીમોરાની અવધૂતવાડીમાં પહોંચ્યો અને ત્યાં ગુણભાઈને જેને પગે લાગ્યો. મને કે કોણ છો તમે? હું દિલીપ મહેતા. તો તારો કાગળ મને મળ્યો હતો પણ હું જવાબ આપી શક્યો નથી, પણ તું આવ્યો એટલે મેં કીધું મને આમાં પરમિશન મળશે? તો કે હા, મોસ્ટ વેલકમ. એ મારી પહેલી શિબિર. ત્યારથી ગુણભાઈના સંપર્કમાં હું આવ્યો. પછી તો મારે વડોદરા આવવાનું થયું. એ વચ્ચે હું 1-2 વખત એને મળી પણ ગયો. સુરતમાં ત્યારે હેડ હતા એ, ત્યારે સુરતમાં મળવા ગયો. પછી વડોદરા આવ્યો, વડોદરા સાથે સંપર્ક થયો અને પછી મારી આત્મીયતા થઈ અને પંચીના આંદોલનમાં જોડાણો. પછી એમની જે વિચાર શિબિરો થઈ એમાં હું પાયાનો માણસ બન્યો બધી પ્રવૃત્તિમાં. એટલે ગુણભાઈ સાથે મારો બહુ ફાધર ફિગર જેવો સંબંધ છે. ચંદ્રકાંત બક્ષી. બક્ષી સાહેબ જોડે એવું થયું કે હું મુંબઈ એમને મળવા ગયો, ત્યારે સંગમ કે એવું કંઈક એ જગ્યાએ રહેતા હતા. તો બક્ષી સાહેબને પણ આ રીતે જ મળવા ગયો હું, કોઈ જાતના રેફરન્સ વગર જ. પણ બક્ષી સાહેબે મને બહુ સારી રીતે આવકાર્યો અને એ વખતે કોઈ ટીવી સ્ટુડિયોમાં એ આવા જતા હતા એ ઇન્ટરવ્યૂ આપવા માટે દૂરદર્શનમાં. આ બહુ જૂની વાત છે બહુ. પણ મને કે તું તારે આવું જ જોડે? હું કહું હા હું તો આવું કહું. તો મને કે બેસી જાય તું કારમાં, ટેક્સીમાં, ભાડાની ટેક્સીમાં. હું ગયા ત્યાં, પછી વાતો કરી. પછી બક્ષી સાહેબને 2-3 વખત મળવાનું થયું મારે. પછી અમદાવાદમાં આવ્યા ત્યારે મારે બહુ મળવાનું થયું એમને, 2-4 વખત મળવાનું થયું સારી રીતે ખૂબ. અને ખૂબ વાતો થઈ એની સાથે, ખૂબ અંગત વાતો પણ ખૂબ સરસ રીતે થઈ. એમને મેં જે રીતે તું ઇન્ટરવ્યૂ મારો લઈ રહી છે મેં એનો ઇન્ટરવ્યૂ લીધો. પણ બહુ મજા આવી ખૂબ, એમની સાથે ખૂબ સારું રહ્યું ખૂબ. અને મજાના માણસ હતા. લોકો ભલે એને જુદી રીતે મૂલવતા હોય પણ એ માણસ મળવા જેવા હતા અને દિલના માણસ હતા, એટલું તો હું ચોક્કસ કહી શકું. એ જ્યારે માણસને મળતા ને તો માણસ વિખ્યા માણસ હતા અને એ ઠલવાઈ જાય આપણને. એટલે એમ થાય કે બક્ષી સાહેબ આ આપણે વાંચીએ છીએ કે આ બક્ષી સાહેબ છે, એ હતું. અને અતુલભાઈ સાથે પણ એનો સંબંધ સારો હતો ખૂબ. એટલે અમે બધા જતા બહુ મજા કરી ખૂબ એની સાથે. કાંતિ ભટ્ટ. કાંતિભાઈ સાથે તો બહુ જ મજા આવી. કાંતિભાઈ અભિયાન જ્યારે નવું શરૂ કર્યું ત્યારે હું અભિયાનમાં પત્રો લખતો હતો, નાના ચર્ચાપત્રો. જય વસાવડા પણ ત્યારે પત્રો એમાં લખતા હતા. તો કાંતિભાઈ અમને એક વખત આમંત્રણ આપ્યું કે તમે લોકો આવો. ત્યારે જઈને હું મળેલો પણ ત્યારે કોઈ પરિચય એટલો નહોતો. પણ કાંતિભાઈ મને એનું પહેલું પુસ્તક જે બહાર પડ્યું એ મારી પાસે અત્યારે લાઇબ્રેરીમાં છે ને, સાયન્સ સાથેનું, એ આપ્યું મને. એ તારીખ મને ખબર નથી પણ અભિયાન નવું બહાર પડ્યું. પછી 6 મહિનામાં પુસ્તક બહાર પડ્યું. પછી તો કાંતિભાઈને હું મુંબઈ જાઉં એટલે 92માં તો હું રેગ્યુલરલી મળતો હતો એને. પછી જે નર્મદા આંદોલન થયું એમાં કાંતિભાઈ સાથે મારે રહેવાનું થયું. છેલ્લે હમણાં એ મૃત્યુ પામ્યા એ પહેલાં પણ એની સાથે મારે બહુ લાંબી દીર્ઘ મુલાકાત થઈ 2 કલાકની. અને એ પણ બહુ મજાના માણસ, મારા માટે ખૂબ પ્રેમ. સુરેશભાઈ સાથે પણ મને બહુ સરસ મૈત્રી થઈ. સુરેશભાઈ જ્યારે અહીંયા વાઇસ ચાન્સલર હતા, સુરેશ દલાલ. સુરેશભાઈ જોશી સાથે થોડોક થયું, બહુ વધારે નહીં. પણ સેતુ મેગેઝિન જ્યારે નીકળ્યું અહીંયા, દેવી સાહેબે એને કાઢ્યું ત્યારે એમાં થોડો હું પાર્ટ હતો. એટલે સુરેશભાઈને મારે મળવાનું તો બહુ થયું. એમને ઘરે પણ ચા પાણી નાસ્તો કરવાનું થયું. સુરેશભાઈ બી પ્રેમળ હતા. પણ મારી ત્યારે કોઈ કક્ષા નથી કે એની સાથે વાત કરી શકું.
કોઈ મુદ્દા ઉપર. એમનો મેં કોઈ નિબંધ સંગ્રહ જે હતો જ્ઞાનતિકે એ કંઈ વાંચ્યો હતો પણ મને કંઈ બહુ સમજણ નથી પડતી. તો પણ દેવી સાહેબ સાથે મારો બહુ સરસ સંબંધ થયો, ગણેશ દેવી સાથે. અમે ખૂબ કામ બી સાથે કર્યું ખૂબ, અને બધાના માણસ હતા એટલા. એ ઇન્ટરનેશનલ રાઇટર પણ બહુ ગ્રાઉન્ડેડ માણસ, અને એણે ખૂબ સારું કામ કર્યું ગુજરાતમાં. તો આ બધા માણસોનો પરિચય થયો બધો, એ સદભાગ્ય આપણું. છેલ્લો પ્રશ્ન કરવા જઈ રહ્યો છું કે આ બધી પ્રવૃત્તિ સાથે જીવનમાં આર્થિક પાસાને તમે કઈ રીતે સાંકળ્યો? આર્થિક પાસામાં તો એવું થયું કે જર્નાલિઝમમાંથી હું કંઈ નથી કમાણો એમ કહું ચાલે. ઠીક છે, થોડું ઘણું આપણું જે ઓનરી જેવું મળતું હોય એવું, પણ એનો જે આનંદ ખૂબ મળ્યો. અને પ્લસ મારો પગાર હતો આઈપીસીએલનો, એ પગાર ઉપર જો જીવ્યો છું. જે મને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જે તે વખતે મને મળ્યો હતા પૈસા થોડા ઘણા, એ એક બેન મારા હતા અહીંયા નિઝામપુરમાં, મારા શુભેચ્છક રમાબેન ભટ્ટ, એ પૈસા હું એને આપી દેતો હતો. એટલે 30-40 હજાર રૂપિયા કંઈ એવા જમાનામાં થયા હતા 95માં. તો એમાંથી મારા લગ્ન થયા. એમાંય થોડા મોટા ભાઈએ આપ્યા પૈસા, પૂરા તો નહીં. એટલે આર્થિક સંકટ મને કોઈ દી નડ્યું નથી કંઈ. બેઝિકલી તો એવું કોઈ લાગ્યું નહીં કે હું ભાઈ આર્થિક રીતે બેંકરપ્ટ થયો છું, એવું તો કંઈ લાગ્યું નથી મને. મારા પગારમાં ચાલે કર્યું બધું ખૂબ, અને સારી રીતે મને આઈપીસીએલમાંથી ઘણું બધું મળ્યું. અને બાકીની જે પ્રવૃત્તિઓ થઈ એમાં મેં પૈસા ખાસ સાવર મારા ઘરના નાખ્યા છે પૈસા એટલા માટે. હા, એ બિલકુલ. એમાં અભિનવમાં મેં કોઈ પાસેથી મેં અત્યાર સુધી આઈપીસીએલ અમને થોડીક મદદ કરી અમુક કાર્યક્રમ માટે, પણ એ સિવાય મેં કોઈ પાસે હાથ લાંબો કર્યો નથી. હજી રેકોર્ડ છે કે અભિનવના નામે કોઈ રિસિપ્ટ નથી ફાટી, કારણ કે રિસિપ્ટ બુક જ નથી અમારી પાસે. કોઈની પાસે ડોનેશન પરોક્ષ કે પરોક્ષ રીતે નામ વગર પણ કોઈ એક રૂપિયો નહીં. મેં જ બધો ખર્ચો કર્યો છે, અને બધી પ્રવૃત્તિઓ કરી, જેટલી થાય એટલી બધી કરી. ઇવન મારા અભિનવના મિત્રો પાસેથી પણ ક્યારેય નથી માગ્યું કોઈને કે તમે આમાં કોઈ કોન્ટ્રીબ્યુટ કરો, નહીં, બિલકુલ નહીં. એ નિયમ જ મેં રાખ્યો હતો કે જેટલું થાય એટલું કરવાનું. એટલે એ રીતે અભિનવનું પ્રવૃત્તિ કરી 20 વર્ષ સુધી. બહુ સરસ પ્રવૃત્તિઓ ચાલી, ખૂબ બધો સહયોગ મળ્યો બધાનો, અને ખૂબ સારું ચાલ્યું જીવન. એટલે આર્થિક બાબતોમાં પણ મને કહેવા દો કે જો આર્થિક બાબતો સારી હોય આપણી, હજી વધારે સારી હોત મારી, તો હું વધારે સારી રીતે પ્રવૃત્તિ કરી શક્યો, ઘણા ઊંચા લેવલ પર કરી શક્યો. એ પણ મને થાય છે ઘણું. એટલે એવું પણ થવું જોઈએ કે એક આખું ફંડ તો હોવું જોઈએ આપણી પાસે, તો તમે વધારે સારી રીતે કરી શકો એવું મને લાગે છે પોતાને. તો જરૂરી નથી, પણ એના માટે માણસોનો સપોર્ટ તો જરૂરી છે જ. એ કમિટમેન્ટ તો પહેલું, પણ આર્થિક પરિબળો પણ જીવનમાં ભાગ ભજવે છે ચોક્કસ, ડેફિનેટલી. ખૂબ સરસ અને થોડું દીર્ઘ ઇન્ટરવ્યૂ, પણ આપણે એવા વ્યક્તિત્વ સાથે આજે વાત કરી કે જેમાંથી આપણને જીવનનો અને સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિ અને સહજીવન પ્રવૃત્તિ, કે જીવનમાં માત્ર જીવી જવું અને માત્ર આપણા જીવનયાપન માટે મંડ્યા પડવું એ જરૂરી નથી. કંઈક એવી પ્રવૃત્તિ કરો કે લોકો આપને યાદ પણ કરે અને આપણને પણ સંતોષ થાય. એટલે આજે એવા વ્યક્તિત્વ સાથે આપણે વાત કરી. આપણે માત્ર એમની વાતોને સ્પર્શ્યા છીએ, એમના કામને. હજી એ તો અગાધ દરિયો છે. એમને જે પ્રવૃત્તિઓ કરી, એમને જે આંદોલનો કર્યા, એમને જે ક્રાંતિઓ કરી, આ તો ઘણું બધું છે જેને આટલા નાનકડા સમયગાળામાં આપણે સમેટી શકીએ એમ નહોતા. માત્ર આપણે એનું એક વ્યંગાવલોકન કર્યું છે. અને આવા વ્યક્તિત્વો એ ગુજરાતના ખૂણે ખૂણે હશે, પણ દિલીપભાઈએ જે ઘસારો ભોગવ્યો છે એના સાક્ષી રૂપે ઘણા બધા વ્યક્તિઓ છે. અને આવા વ્યક્તિત્વો એ પડદા પાછળ કામ કરતા હોય છે, જે લોકોએ બીજા ઘણા બધા લોકોના જીવનને એક દિશા આપી હોય છે. એટલે આજે આપણે એક એવા વ્યક્તિત્વને રૂબરૂ થયા જેણે ધૂળ ધોયાનું કામ કર્યું છે, જેમણે એક નવોદિતોને આગળ લાવવાનું કામ કર્યું છે, અને ઘણા બધા યુવાનોની પ્રેરણા બન્યા છે, ઘણા બધા વિદ્યાર્થીઓની પ્રેરણા બન્યા છે. આપે દિલીપભાઈ સમય આપ્યો એ બદલ આપનો સહજ સાહિત્ય વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને ધન્યતા અનુભવું છું. આભાર તો મારે તમારો માનવાનો પડે કે તમે છેક ઉનાથી મારો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા, અને આટલો સમય તમે મળ્યા મને, ખૂબ મારી વાતો સાંભળી તમે ખૂબ. એટલે તમારા આ ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર. અને બસ મારે જે કહેવાનું હતું બહુ પ્રેમથી કીધું, તમે લોકોએ સાંભળ્યું, અને ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો. ખૂબ થેન્ક યુ સો મચ. નમસ્કાર.